ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં છો ને? ઓકે વેરી ગુડ. એમસીક્યુની પ્રેક્ટિસ કરતા રહ્યો, રિવિઝન કરતા રહેજો, જૂનું. ઓકે, બાયોલોજી તમને ખબર છે પૂરું થવાની અણી ઉપર છે, પણ ફિઝિક્સમાં આપણે એવું કરી શકવાના નથી. જો અમે સ્પીડ કરશું તો તમને ખબર નહીં પડે. બીજું બધું રહેવા દો. ઓનલાઈન જેવી મતલબ ઓન ક્લાસ જેવી મજા તો ઓનલાઈનમાં પોસિબલ જ નથી. છતાંય વી વિલ ટ્રાય અવર બેસ્ટ કે તમને અમે જાજુ બધું બહારની વસ્તુ આપી શકીએ. બટ હોપ સો કે તમને બધી વસ્તુ ખબર પડતી હશે, સમજાતું હશે. ધેટ્સ ઓલ. બીજું કંઈ નથી. આજે ફ્રેન્ડ્સ તમે ભણવાના છો એક જબરદસ્ત ટોપિક, આમ જબરદસ્ત મજા જ આવી જાય એવો ટોપિક ભણવાના છો, અને એ છે અર્થ મેગ્નેટિઝમ. અર્થનું મેગ્નેટિઝમ. ઓકે, છેલ્લે કાંઈ નથી, આ એક લોંગ લેક્ચર છે, બરોબર છે, પણ છેલ્લે વાર્તા આખી સ્ટોરી પૂરી થાય પછી તમારી પાસે ખાલી દાખલા ગણવા માટે, યાદ રાખવા માટે તમારી પાસે ખાલી 5 પોઈન્ટ છે, 4 to 5 પોઈન્ટ્સ. જો તમે એટલું યાદ રાખી લેશો તો લગભગ 95% MCQ યુ કેન સોલ્વ ઇટ. 5%માં તો અન્ડરસ્ટેન્ડિંગ જ તમારું કામ આવે, બરોબર. એમાં મારું હું ભણાવું એ કામ ન આવે. 3 ડાયમેન્શન ઇમેજિનેશન્સ તમારી પાસે હોવું જોઈએ. ઓકે, તો બેસ્ટ વેથી આપણે ભણવાની ટ્રાય કરીએ છીએ. તમે પણ આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો ફ્રેન્ડ્સ, અને બોર્ડ ઉપર ફોકસ થઈ જાઓ. મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને મજા જ આવે એવો ટોપિક છે ધ અર્થ મેગ્નેટિઝમ. લેટ્સ સ્ટાર્ટ. અર્થ મેગ્નેટિઝમ શું છે? તો અર્થ મેગ્નેટિઝમ ટોપિકનો ટાઇટલ તમને લખી દઉં. ટાઇટલ શું છે? ટાઇટલ એવું છે, ધ અર્થ મેગ્નેટિઝમ અથવા મેગ્નેટિઝમ ઓફ ધ અર્થ. મેગ્નેટિઝમ ઓફ ધ અર્થ. ગુજરાતીમાં આને તમે કહી શકો ભૂ ચુંબકત્વ. આ યાદ રાખજો, આને તમે ગુજરાતીમાં કહી શકો ભૂ ચુંબકત્વ. વાત શું છે? બહુ જૂની વાત છે. તમે સ્ટાર્ટિંગ ચેપ્ટરની હિસ્ટ્રી વાંચી હોય તો ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા, એટલે 600 વર્ષ પહેલા એટલે શેફર્ડ હોય ને, ઘેટા બકરા ચારવા વાળા લોકો, બરોબર, એ ઘેટા બકરા ચરાવવા જતા હતા તો એના શૂઝમાં અમુક ખાસ પ્રકારના પથ્થરો ચોંટી જતા હતા, લાકડીમાં ખાસ પ્રકારના પથ્થરો ચોંટી જતા હતા. તો એ લોકો એવી ફરિયાદ કરી, થોડુંક રિસર્ચ થયું. આ પ્રાંત તો મેગ્નેશિયા, પછી ત્યાંથી મેગ્નેટ નામની વસ્તુની શોધ થઈ, જેમાં 2 ધ્રુવો હતા, N અને S. પણ સૌથી મોટી વાત, ડોક્ટર વિલિયમ ગિલબર્ટ. યાદ રાખજો, ડોક્ટર વિલિયમ ગિલબર્ટ મસ્ત ઓબ્ઝર્વેશન કર્યું હતું કે જ્યારે તમે ચુંબકને આમ લટકાડો છો ત્યારે ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ શું કામ સ્થિર થાય છે? આ ઉત્તર છેડો ઉત્તર દિશામાં, દક્ષિણ છેડો દક્ષિણ દિશામાં જ શું કામ સેટ થાય છે? એના ઉપરથી એને પોતાની થિયરી રજૂ કરી. પ્રોફેસર બોલો, ડોક્ટર બોલો, વિલિયમ ગિલબર્ટ. એ થિયરી ઓળખાય ભૂ ચુંબકત્વના નામથી. ઓકે, આખી ઘટનાને સમજવા જેવી છે. શા માટે ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં જ સ્થિર થાય? શા માટે ચુંબકનો દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં જ સ્થિર થાય? તો એના માટે એને તમને આવી કંઈક પાયાની સમજૂતી આપી. પહેલા આ બધું સમજી લ્યો તો આગળ જતા વધારે સમજાશે. અહીંયા તમને ખબર હોય પૃથ્વીનો ઉત્તર ધ્રુવ હોય તો ગુજરાતીમાં એને કહેવામાં આવે ભૌગોલિક ઉત્તર ધ્રુવ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે જિયોગ્રાફિકલ નોર્થ. એટલે સ્મોલમાં GN લખે, ગુડ નાઇટ નથી, GN એટલે જિયોગ્રાફિકલ નોર્થ. અહીંયા તમને ખબર છે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ આવે. ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, જિયોગ્રાફિકલ સાઉથ, તો એને GSA કહેવાય. ઓકે, આવી રીતની વાત પહેલા સમજો. આ તો ખાલી ઉત્તર ધ્રુવ છે, નોર્થ પોલ છે, સાઉથ પોલ છે. એ ચુંબક નથી હો, પૃથ્વીનો નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ છે, આ તમને ખબર છે.
હવે વિચારો જોઈએ શું થયું. આ પૃથ્વી સપાટી ઉપર તમે પ્રયોગ કરો છો, અથવા મારી પાસે હોકા યંત્ર છે, હોકા યંત્રને ચુંબકીય સોય કહેવાય. આવી રીતનું પ્રયોગશાળામાં હોય, ટિલ્ટેડ હોય, સોયાકાર ચુંબક હોય, મુક્ત રીતે આમ ગોળ ગોળે ફરી શકતું હોય અને આમ ઉપર નીચે આવી રીતનું આમ થઈ શકતું હોય. બરોબર છે. આમ તો ગોળ ફરતું જ હોય, આમ તો ફરતું જ હોય, પણ એની સોય આમે મૂવેબલ હોય, આવી રીતે ગોળ 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 ફરતી હોય. બરોબર છે. ઈ રાખો. અથવા તમે પ્રયોગ કરો છો તો હમણાં જ બોલ્યો ચુંબકનો ઉત્તર ધ્રુવ, આ ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા તરફ સેટ થાય છે. ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ, દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા તરફ, આવી રીતનું સેટ થયું. હવે એવું વિચારતા હો તો એ બહુ ખોટી વાત છે કે આ બે વચ્ચે અપાકર્ષણ થાય. એટલે આ ચુંબક છે જ નહીં. આ તો પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે એટલે ઉત્તર દિશા દર્શાવે. આ દક્ષિણ ધ્રુવ છે, દક્ષિણ દિશા છે. ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ, દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા તરફ હું કામ સેટ થયો? એના માટે પહેલા લોકોએ એવું વિચાર્યું કે પૃથ્વીના પેટાળમાં એક રાક્ષસી ગજ્યો ચુંબક હોવો જોઈએ. આ 8મા ધોરણની થિયરી છે, હાવ ખોટી વાત છે. પૃથ્વીના પેટાળમાં એક કાલ્પનિક ચુંબકની કલ્પના કરી, રાક્ષસી ચુંબકની કલ્પના કરી છે, હાવ ખોટું છે. હા, પણ એમાં એક વસ્તુ સાચી એ છે કે અહીંયા તમારે જો એસ ધ્રુવ તમે લ્યો અને અહીંયા તમે એન ધ્રુવ એવું વિચારો તો આને તમારે નામ આપવાનું છે ચુંબકીય દક્ષિણ ધ્રુવ, આને કહેવાય ચુંબકીય ઉત્તર, પણ હમણાં ભૂલી જાઓ, બધું જ ભૂલી જાઓ. આવી ગોઠવણી હોય તો આ ચુંબક નથી, આવી ગોઠવણી હોય તો એન અને એસ વચ્ચે આકર્ષણ થાય એટલે આ છેડો ન્યાન્ય ચોટી રહે, એટલે આપણે એવું કહીએ છીએ કે ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ સ્થિર થાય. આ જો આ નોર્થ છે, અહીંયા સાઉથ છે, બે વચ્ચે એટ્રેક્શન થાય એટલે આ ન્યાન્ય રહે, એટલે આપણે એવું કહીએ છીએ કે સાઉથ પોલ દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે. આવું આપણને દેખાતું નથી, આ ઇમેજિનેશન છે. વર્ડ સમજો. તમે શું કહેતા હતા કે ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર એટલે થાય છે કે પૃથ્વીના પેટાળનો રાક્ષસી ગજ્ય ચુંબકનો એસ ધ્રુવ આવે, આ બે વચ્ચે આકર્ષણ થાય એટલે ચોટી જાય, સ્ટક થઈ જાય, હલે જ નહીં. આ તો આપણને દેખાવાનું નથી. ઇમેજિન કરો કે આ કંઈ દેખાવાનું નથી તો ફીલ શું થશે? નોર્થ તરફ, સાઉથ તરફ. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. હવે એકચ્યુઅલી કેવું છે વર્ડ સમજો. હંમેશા ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી નીકળી, ચુંબકના નોર્થમાંથી નીકળી અને સાઉથમાં એન્ટ્રી મારે. એટલે નોર્થમાંથી બહાર નીકળે છે અને સાઉથમાં દાખલ થાય છે. આ યાદ રાખજો, નોર્થમાંથી બહાર નીકળે છે અને સાઉથમાં અંદર દાખલ થાય છે. સેમ ઘટના અહીંયા જ હશે. નોર્થમાંથી હું દોરું ભલે ઉપરથી, પણ તમારે સમજવાનું એવું જ છે કે નોર્થમાંથી નીકળી અને સાઉથમાં જાય, આ નોર્થમાંથી નીકળી અને સાઉથમાં જાય વર્તુળાકારે હોય. તો આ પૃથ્વીનું હોરિઝોન્ટલ ચુંબકીય ક્ષેત્ર મેં દોર્યું છે, અથવા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે એકચ્યુઅલી ફીલ કેવું થાય તો કે દક્ષિણ ધ્રુવ, યાદ રાખજો આમાં જોજો, પૃથ્વીના ભૌગોલિક દક્ષિણમાંથી ક્ષેત્ર રેખા નીકળે. અહીંયા એન છે પણ ફીલ કેવું થાય? જો અહીંયા એસ, ભૌગોલિક દક્ષિણમાંથી ક્ષેત્ર રેખા નીકળી, પૃથ્વીના દક્ષિણમાંથી ક્ષેત્ર રેખા નીકળીને પૃથ્વીના ઉત્તરમાં ક્ષેત્ર રેખાઓ પ્રવેશે છે. અને ગજિયા ચુંબકમાં તો કેવું છે? એન માંથી નીકળીને એસ માં જાય છે, એન માંથી નીકળીને એસ માં જાય છે, બહારની સાઈડ. અંદરની સાઈડ તો એસ માંથી નીકળીને એન માં જાય છે. પણ બહારથી આપણને કેવું દેખાય કે ભૌગોલિક દક્ષિણ ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળી ભૌગોલિક ઉત્તર ધ્રુવમાં એન્ટ્રી થઈ છે. વાસ્તવિક રીતે ઈ મેગ્નેટના નોર્થમાંથી નીકળીને મેગ્નેટના સાઉથમાં થાય છે. લેટ મી વેરી ક્લિયર. આ તમારે વધુના વધુ વસ્તુ ક્લિયર કરવી પડશે. હજી મેં ટોપિક સ્ટાર્ટ નથી કર્યો. આ તો હું તમને ખાલી બેઝિક કહું છું. એકચ્યુઅલી શું છે ખબર છે? પૃથ્વીના પેટર્નમાં આવું કંઈ છે જ નહીં. ગજિયા ચુંબકની કલ્પના નથી, પણ ફિઝિક્સ એની પાછળનું છે ને ફ્રેન્ડ્સ, એ બહુ સાચું છે. યસ, ફિઝિક્સ બહુ સાચું છે. આ જે કંઈક કલ્પના છે એ સાચી છે, પણ પૃથ્વીના પેટર્નમાં ગજિયો ચુંબક નથી.
યાદ રાખો, પૃથ્વીના કોર ભાગમાં, અંદરના ભાગમાં મેટલ્સ છે, લિક્વિડ સંગઠિત મેટલ્સ. યાદ કરો. હા, તમને ખબર છે કોર ધાતુ હોય છે, કેવી ધાતુ હોય છે એ તમને બહુ વ્યવસ્થિત રીતે ખબર છે. પૃથ્વીના કેન્દ્ર ભાગમાં, ગર્ભ ભાગમાં તમે એવું કહી શકો કે મોટા ભાગે પીગળેલું લોખંડ છે, નિકલ છે, આવી ધાતુઓ છે પીગળેલી. સાંભળજો, એક ફૂટબોલ વિચારો, ઇમેજિન એટલે પૃથ્વી વિચારો, એમાં પીગળેલું લોખંડ છે. અને બીજી વાત ખાસ ધ્યાન રાખજો, પૃથ્વીના ઇનસાઇડ કોર ભાગનું ટેમ્પરેચર અતિશય હાઈ હોય, અંદરના ભાગનું ટેમ્પરેચર અતિશય હાઈ હોય. જો 2-3 વસ્તુ મગજમાં રાખો. પૃથ્વી છે, અંદર પીગળેલું લોખંડ અથવા નિકલ અથવા ધાતુઓ છે, અંદરના ભાગનું ટેમ્પરેચર હાઈ છે. શાંતિથી સમજો, ટેમ્પરેચર હાઈ છે. ઉપરાંત પૃથ્વી પોતાની ધરી ઉપર આમ ગોળ ગોળ ફરે છે અને ઓર્બિટમાંય ફરે છે અને ધરી ઉપર આમ સ્પિન ગોળ ગોળ ફરે છે. હવે થયું શું? ટેમ્પરેચર હાઈ હોય એટલે શું થાય? તો યાદ રાખો, અંદર જે ધાતુ હોય, ધાતુ પીગળેલી ધાતુ, એના ઇલેક્ટ્રોન્સને જો પૂરતી ઉર્જા મળી જાય, જો વર્ડ સમજજો, તાપમાન તો હાઈ છે જ, એના ઇલેક્ટ્રોન્સને જો પૂરતી ઉર્જા મળી જાય તો એની બાહ્યતમ કક્ષામાંથી મુક્ત થઈ જશે. ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો એટલે આયોનાઇઝેશન પ્રક્રિયા થઈ, આયનીકરણ પ્રક્રિયા થઈ, ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. પણ મુક્ત થઈને આ વાત પતતી નથી. ઓલી તો આમ ગોળ ગોળ ફરે છે અને પાછી ઓર્બિટમાંય ફરે છે, એટલે ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્ટાર્ટ થાય. અને તમને ખબર છે, ઇલેક્ટ્રોનનું ભ્રમણ થાય, ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે પ્રવાહ રચાય. યસ, ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે પ્રવાહ રચાય, અને પ્રવાહ રચાય એટલે સિમ્પલ યાદ રાખજો, પ્રવાહ રચાય એટલે હંમેશા ચુંબકીય ક્ષેત્ર, યાદ રાખો, ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે હંમેશા એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ્સ આવે. યાદ કરો સૂત્ર, M=NIA. પ્રવાહ ઉત્પન્ન થાય એટલે મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો જ ઉત્પન્ન થાય જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે. અગેન રિપીટ, કોઈ રાક્ષસી ચુંબક બુંબક નથી. પૃથ્વીના કોર ભાગમાં, પેટાળમાં, અંદરના ભાગમાં તાપમાન હાઈ છે, પીગળેલું લોખંડ છે, નિકલ છે. તાપમાન હાઈ હોવાને કારણે એના ઇલેક્ટ્રોન મુક્ત થતા રહી છે એટલે આયોનાઇઝેશન પ્રક્રિયા થાય છે. ગોળ ગોળ ફરવાને લીધે ઈ કરંટ કેરિંગ રિંગ તરીકે વર્તે. કરંટ કેરિંગ રિંગ, ચોથું ચેપ્ટર, કરંટ કેરિંગ રિંગ તરીકે વર્તે. આ યાદ રાખજો. આ પૃથ્વી છે, એ ગોળ ગોળ ફરે છે. એમાં સપોઝ આ ઇલેક્ટ્રોન મુક્ત થયો, આ ઇલેક્ટ્રોન એને ભેગો ગોળ ગોળ ફરશે તો એ કરંટ કેરિંગ, યાદ રાખો, કરંટ કેરિંગ રિંગ તરીકે વર્તે. એટલે એ પોતાનું આવી રીતનું ચુંબકીય ક્ષેત્ર, ચોથું ચેપ્ટર યાદ કરો. હજી તો દિશા નથી લીધી. યાદ કરો, દિશા લીધી હોય તો અંગૂઠાની દિશામાં મેગ્નેટિક મોમેન્ટ આવે અથવા નીચેની દિશામાં આવે. યાદ કરો, સમઘડી વિષમઘડી, પણ આટલું ડીપ નથી જાવ. બરોબર, ગોળ ગોળ ફરે એટલે પ્રવાહ ઉત્પન્ન થાય. પ્રવાહને લીધે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પહેલા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. એટલે કોઈ રાક્ષસી ચુંબક નથી. એ બધું થવાનું કારણ અંદર સંલગ્નિત પ્રવાહી છે. આને ડાયનેમિક ઇફેક્ટ કહેવાય અથવા ડાયનેમો અસર કહેવાય. ખાસ નોટ કરી લેજો આ વાત, આને તમારે ડાયનેમો અસર કહેવામાં આવે છે. બરોબર, હાવ સિમ્પલ છે, હાવ સિમ્પલ વાત ધ્યાનથી સમજો. હજી નો ખબર પડતી હોય તો આ પૃથ્વી છે, આ એના પેટાળમાં મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે. આ વર્ડ સમજો, પૃથ્વી ભ્રમણ કરે છે તો આ ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે. જો વર્ડ સમજો જરાક, ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા છે, પણ ઇલેક્ટ્રોનના ભ્રમણની વિરુદ્ધ દિશામાં રૈવાજિક પ્રવાહ હોય. ઇલેક્ટ્રોનના ભ્રમણની વિરુદ્ધ દિશામાં રૈવાજિક પ્રવાહ હોય. ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરતો હશે, જો આ ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરતો હોય, આમ, એના વિરુદ્ધ દિશામાં શું હોય? પ્રવાહ હોય. હવે તમને ખબર છે, આમ રિંગ હોય, પ્રવાહ આમ, જો આમ રિંગ છે, આમ રિંગ, પ્રવાહ આમ જાય છે. આંગળીની દિશામાં પ્રવાહ, અંગૂઠાની દિશામાં, એટલે આમ સમજો, આ આમ છે, પ્રવાહ આમ જાય છે,
આ પ્રવાહ આમ જાય છે, ઇલેક્ટ્રોન આમ છે. આંગળીની દિશામાં તમે વિચારો જો પ્રવાહ આમ આંગળીની દિશામાં વિચારો તો મેગ્નેટિક મોમેન્ટની દિશા નીચે આવશે. મેગ્નેટિક મોમેન્ટની દિશા નીચે આવશે. આ યાદ રાખો, મેગ્નેટિક મોમેન્ટની દિશા નીચે આવશે. મેગ્નેટિક મોમેન્ટને આપણે આવા એરા વડે દર્શાવશું. મેગ્નેટિક મોમેન્ટની દિશા નીચે આવશે એટલે વાત આવી થઈ. ક્ષેત્ર રેખાઓ આવી રીતે છે. ક્ષેત્ર રેખાઓ આવી રીતે છે અને મેગ્નેટિક મોમેન્ટની દિશા હંમેશા S થી N તરફ હોય. નીચે તરફ આવ્યું એટલે S થી N, એટલે આ ઉપરનો ભાગ S તરીકે વર્તે, નીચેનો ભાગ N તરીકે વર્તે. એટલે અહીંયા આપણે S લીધું, અહીંયા આપણે N લીધું. બહુ ડીપ છે પણ આટલું ડીપ મારે તમને આ તો હું કહું છું, પણ તમને તો ખાલી એટલી વાત છે કે બુકની અંદર આપેલી વસ્તુઓ યાદ રહી જાય, બાકી તો આ 3-4 કલાકનો ટોપિક થઈ શકે એવું છે. તો આ જે કંઈ તમે ભણ્યા એને ડાયનેમો અસર કહેવામાં આવે. કેવી અસર કહેવામાં આવે છે? ડાયનેમો અસર. બીજી ખાસ ધ્યાન રાખજો, હજી તમને હું કહી દઉં કે આ પૃથ્વીનું, આ તમને ખાલી જાણકારી માટે, આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે, આ પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે. ત્યાંથી હાઈલા જાવ, હાઈલા જાવ, હાઈલા જાવ, 2000 કિલોમીટર ખોદકામ કરી નાખો. સર 200 લખ્યું. 2000 કિલોમીટર ખોદકામ કરો ને પછી એ ચુંબકનો ધ્રુવની અસર સ્ટાર્ટ થાય. મતલબ કહેવાનો મિનિંગ આ અને આની વચ્ચેનું મિનિમમ અંતર 2000 કિલોમીટર છે. આ મિનિમમ અંતર 2000 કિલોમીટર. તમે પૃથ્વી સપાટીથી ખોદવાનું ચાલુ કરો, બરોબર, મહિના 2 મહિનામાં 2000 કિલોમીટર તમે ધારો કે પહોંચો તો 2000 કિલોમીટર પછી તમને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર ખબર પડે. ઓકે. બીજી વાત યાદ રાખજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છોકરાઓ અતિશય 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 ઓછું છે. બરોબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમારે 10⁻⁴ ટેસ્લાથી માંડીને 10⁻⁵ ટેસ્લા લેવાનું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અતિશય ઓછું છે એટલે તો આપણને એની ઇફેક્ટ નથી આવતી. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમારી બુકમાં 10⁻⁵ ટેસ્લા આપ્યું છે, પણ પોઈન્ટ ઇધર ઉધર કરો તો આ તમને ખબર છે. અને બીજું આ યાદ રાખજો, 1 ગોઝ એટલે 10⁻⁴ ટેસ્લા. દાખલા માટેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે. ઓકે. તો આટલી વાત પહેલા તમને મગજમાં ક્લિયર થાય છે? જો આટલી વસ્તુ તમને ક્લિયર થતી હોય, બરોબર, તો હજી તમને થોડુંક ડીપ તમને કહું તો આ જે ધારણા હતી ડાયનેમો ઇફેક્ટ વાળી, અંદર પીગળેલું પ્રવાહી છે, એ અમુક વૈજ્ઞાનિકોને એવો ક્વેશ્ચન થયો હતો કે ભાઈ ગજિયો ચુંબક જ હોય, આવું કંઈ ના હોય. તો પ્રોફેસર ગિલ્બર્ટની થિયરી ઉપર જેટલા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા એટલા લોકોને પ્રોફેસરે પહેલા એક મૂનનું એક્ઝામ્પલ આપ્યું. ચંદ્ર પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર નથી. ચંદ્ર પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર નથી. આ યાદ રાખો. ધેર ઇઝ નો મેગ્નેટિક ફિલ્ડ બીકોઝ શું છે ખબર છે? ચંદ્ર છે ને, ચંદ્ર એના પેટાળમાં કોઈ પણ પ્રકારની મેટલનું ફ્લુઇડ જ નથી. મતલબ શું છે? અંદર કઈ લોખંડની પીગળેલી ધાતુ કે નિકલ કે એવું કઈ છે જ નહીં. એવું કંઈ છે જ નહીં એટલે ગોળ ગોળ ફરે તો ઇલેક્ટ્રોન ઉત્પન્ન નથી થતા, આયોનાઇઝેશન નથી થતું, પ્રવાહ નથી રચાતો, મેગ્નેટિક મોમેન્ટ નથી રચાતી, ચુંબકીય ક્ષેત્ર નથી રચાતું. એટલે ચુંબકને પોતાની ચુંબકીય ક્ષેત્રની વાત છે જ નહીં. પછી એને ઉદાહરણ આપ્યું, બુધનું ઉદાહરણ આપ્યું. બરોબર છે? આ યાદ રાખજો. બુધનું ઉદાહરણ આપ્યું, વિનસનું ઉદાહરણ આપ્યું. મતલબ એ તમને હવે ખબર પડી જ ગઈ હોય. હવે બુધ નામનો ગ્રહ છે ને, જો ધ્યાનથી સમજજો, આ બુધ નામનો ગ્રહ છે. જો કે આ વિનસ નહીં લાગુ, મતલબ બે એક જ આમ તો, પણ છતાંય શુક્ર બુધ બે ગુજરાતીમાં ભણો ને, શુક્ર અને બુધ બે માટેની આ વાત સમજો, આડાવડી લપ નથી કરવી. બે કેવું છે તો કે પૃથ્વી પહેલા આવે છે. હવે બેયનું રોટેશન, જો વર્ડ સમજજો, બેયનું રોટેશન સ્લો છે. રોટેશન સ્લો એટલે ધીમે 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 ભ્રમણ કરે છે. હવે ધીમે ધીમે ભ્રમણ કરે છે તો એની અંદર ઉત્પન્ન થતા જે ઇલેક્ટ્રોન્સ હોય આયોનાઇઝેશનથી, એનું ભ્રમણ સ્લો હોય.
એનું ભ્રમણ સ્લો હોય તો પ્રવાહ સ્લો રચાય એટલે ઓછો રચાય, પ્રવાહ ઓછો રચાય તો મેગ્નેટિક ફિલ્ડ ઓછું હોય, મેગ્નેટિક ફિલ્ડ ઓછું હોય એટલે એની મેગ્નેટિક મોમેન્ટ સાવ ઓછી હોય. નહીવત હોય તો બુધ પાસે, શુક્ર પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર નથી, તો વિનસનું મેગ્નેટિક ફિલ્ડ છે એ વેરી વીક છે. તો આ બધાના મેગ્નેટિક ફિલ્ડ છે અતિશય નબળા છે, તો સ્પેશિયલ વર્ડ લખી નાખીએ વેરી વીક. તો સામે તમે ગુરુનું ઉદાહરણ લ્યો ને, આ તો તમને મેં કોનું ઉદાહરણ આપ્યું, બુધ અને શુક્ર. તો પૃથ્વી પછીનો પહેલો મોટો ગ્રહ આવે છે એ છે ગુરુ, જ્યુપિટર. યાદ રાખો, જ્યુપિટર ગુરુ ગ્રહ. તો એમાં તદ્દન અલગ છે, એનું રોટેશન છે એ હાઈ છે, રોટેશન ફાસ્ટ છે. તો એની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ ફાસ્ટ મૂવમેન્ટ કરતા હોય એટલે પ્રવાહ વધુ રચાય તો મેગ્નેટિક ફિલ્ડ એનું હાઈ હોય. તો એ સાચી વાત છે, એનું મેગ્નેટિક ફિલ્ડ હાઈ છે અને એનું મેગ્નેટિક મોમેન્ટ છે એ પણ હાઈ છે. મતલબ ગુરુનું ચુંબકીય ક્ષેત્ર એકદમ વધુ છે, આનું ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻⁴ ટેસ્લા -5 ટેસ્લાના ક્રમનું છે. તો આવી બધી થિયરી છે એ પ્રોફેસર ગિલ્બર્ટે આપી હતી. આઈ હોપ કે તમને આટલી વસ્તુ ખબર હશે. પછી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરો, એ શાખાને ભૂચુંબકત્વ બ્રાન્ચ કહેવાય, ભૂચુંબકત્વની શાખા કહેવાય. તો બસ મેં પેલા જેટલું કીધું એટલું પેલા ધ્યાનથી વ્યવસ્થિત રીતે સમજો, પછી આપણે આ ટોપિકની અંદર આગળ મૂવ થઈએ. આપણા ટોપિકમાં આપણે આગળ વધીએ એ પહેલા આટલું તમારે રિવાઇઝ કરવું જોઈએ. તમને ખબર પડી ગઈ છે, ખરેખર પેટાળમાં કોઈ એવો ગજ્યો ચુંબક નથી, આ એક કલ્પના કરી છે. આ બધી વસ્તુઓને શબ્દશઃ ધ્યાનથી સાંભળજો તો જ કન્સેપ્ટ ક્લિયર થશે. એકચ્યુઅલી આ બધી વસ્તુઓ શું કામ આવે છે, તો આ બધી વસ્તુઓનો ઉપયોગ એરોપ્લેનમાં થાય. એરોપ્લેનની અંદર પ્લેનમાં જ્યારે તમે જ્યાં એક દેશથી બીજા દેશ મૂવ થતા હો, જતા હો, તો ઉપર કાંઈ આપણા રસ્તાની જેમ પાટિયા ન પહેર્યા હોય, વંથલિયામાં આવ્યું, સાપુરામાં આવ્યું, એ બધું જ અક્ષાંશ અને રેખાંશ ઉપર હાલતું હોય ત્યારે આની વસ્તુ જરૂર પડે. દરિયામાં જહાજ જાતું હોય, સ્ટીમર જાતી હોય, તો એ અક્ષાંશ અને રેખાંશ ઉપરથી જે તે સ્થળની માહિતી મળતી હોય ત્યારે આ બધી વસ્તુઓ કામ આવે. જૂના જમાના લોકો પંચાંગ બનાવતા આની ઉપરથી અને આગાહીઓ પણ કરતા પૃથ્વીના ભૂચુંબકત્વ ઉપરથી. ઓકે, તો આ તમને ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ. હવે તમને હું જે સમજાવું છું એ જરાક ધ્યાન જોજો. પેલા આટલી વસ્તુ મગજમાં સેટ કરી લ્યો. ધારો કે આ તમે અર્થ પૃથ્વી દોરી, બરોબર છે, આ માની જ લ્યો પૃથ્વી, આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે એટલે એને તમે નામ આપી દો ભૌગોલિક ઉત્તર ધ્રુવ. આને તમે નામ આપી દો, અહીંયા લખી જ નાખું, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. ઇંગ્લિશમાં બધા જ નામ યાદ રાખો. જીઓગ્રાફિકલ નોર્થ, 2 વાર તમને કીધું કે આને ગુડ નાઇટ એટલે GN કહેવાય અને GS કહેવાય, જીઓગ્રાફિકલ સાઉથ. ઓકે, હવે સાંભળો, આમાંથી જે અક્ષ આમ પસાર થતી હોય એવી કલ્પના કરો, અકલ્પના. આને અનુલક્ષીને પૃથ્વી રોટેટ થાય છે, આને અનુલક્ષીને પૃથ્વી ફરે છે, તો આને પૃથ્વીની રોટેશનલ એક્સિસ કહેવાય. પૃથ્વીની રોટેશનલ એક્સિસ નામ આપવું હોય તો તમે એને નામ આપી દો RR ડેશ. તો અહીંયા હું લખી દઉં RR ડેશ છે એ બીજું કાંઈ નથી, પૃથ્વીની ભ્રમણાક્ષ છે. આ પહેલા આટલી વસ્તુને સેટ કરો મગજમાં. હવે તમે યાદ રાખો કે પૃથ્વીના પેટાળની અંદરની જ્યારે વાત કરતા હોય ત્યારે ધીમે ધીમે હું તમને બધી જ વસ્તુઓ હાઇલાઇટ કરી દઉં છું. થોડુંક ભૂગોળ યાદ કરજો. ભૂગોળ આ શું છે અહીંયા તમને ખબર હોય તો તમે આવી રીતે પૃથ્વીનો ગોળો ભણ્યા હોય તો અહીંયા પૃથ્વીનું વિષુવવૃત્ત આવતું, પૃથ્વીનું વિષુવવૃત્ત. હજી મેં વર્તુળ નથી દોર્યું એટલે આને હું નામ આપી દઉં E ડેશ. તો આ બીજું કાંઈ નથી, પૃથ્વીનું
પૃથ્વીનું વિષુવવૃત્ત છે એટલે ભૌગોલિક વિષુવવૃત્ત કહેવાય. આ યાદ રાખો, ભૌગોલિક વિષુવવૃત્ત પૃથ્વીનું. તો આ ઈ ડેશ ઇક્વેટર, ઇક્વેટર એટલે બે અરખા ભાગ કરે, ઇક્વલ ભાગ કરે, એટલે તમે એને નામ આપો છો ભૌગોલિક વિષુવવૃત્ત. ઓકે, હવે ધ્યાનથી અમુક વસ્તુને સમજવાની ટ્રાય કરજો. પૃથ્વીના પેટાળમાં તમે જે ઓલા ગજિયા ચુંબકની કલ્પના કરતા હતા એ વાત ખોટી છે, પણ ગજિયો ચુંબક આમ નથી, સેજ ક્રોસ છે. એવી તમે એવી કલ્પના કરો છો. એકચ્યુઅલી એના પેટાળમાં કોઈ પણ પ્રકારનો ગજિયો ચુંબક નથી. આ તો તમને આની ઉપરથી ઇઝી રીતે સમજાય એના માટેનો પોઈન્ટ છે. અહીંયા સાઉથ ને અહીંયા નોર્થ, બરોબર છે. તો આ જે તમે કાલ્પનિક ગજિયો ચુંબક વિચારો છો એમાંથી જે અક્ષ પસાર થાય છે એ તમે હરખી રીતે દોરજો. એને એમ ડેશ નામ આપો. એ એમ ડેશ છે એને કહેવામાં આવે ભ્રમણાક્ષ. પણ ચુંબકીય અક્ષ, ચુંબકની ભ્રમણાક્ષ, મેગ્નેટિક એક્સિસ, આ યાદ રાખો, એને કહેવામાં આવે ચુંબકની ભ્રમણ અક્ષ અથવા ચુંબકીય અક્ષ. એમ ડેશ ને તમે નામ આપી દો ચુંબકીય અક્ષ. ખાસ ધ્યાન રાખજો, આ પૃથ્વીની ભ્રમણાક્ષ. આ ઓલો ગજિયો ચુંબક છે, તમને ખબર હોય તો પૃથ્વી સે ધરી ઉપર ક્રોસ ફરે છે, એનું રીઝન પણ આ જ છે. ઓકે, પણ હવે બીજો પોઈન્ટ હું તમને કહું છું એ સાંભળો. આ એમ ડેશ છે, આ આર ડેશ છે, આ બે અક્ષ વચ્ચે કંઈક ખૂણો છે. એ ખૂણો જુદી જુદી બુકમાં જુદું જુદું લખ્યું છે. 11.3 ડિગ્રી ચાલે. બુકમાં 11.3 છે તો તમે એ જ લખશો. અમુક બુકમાં 11.5 છે. મતલબ આટલું નમેલું છે. 11.3 ડિગ્રી જેટલું નમેલું છે, સીધું નથી. ઓકે, હવે જો અહીંયા થોડીક દુવિધા છે, ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો. હજી દુવિધા કહું એ પહેલા થોડુંક સમજો. આ તો તમને ક્લિયર થઈ ગયું. હવે આ ધારો કે તમારી વાય અક્ષ છે, આ વાય અક્ષ છે. એ વાય અક્ષને લંબ તમે એક અક્ષ વિચારો, વાય અક્ષને લંબ તમે કોઈ બી અક્ષ વિચારો. નામ આપી દો સપોઝ બીબી ડેશ. તો આ બીબી ડેશ છે એ ચુંબકીય વિષુવ રેખા છે. હજી વૃત્ત નથી દોર્યું, વર્તુળ નથી દોર્યું, એટલે રેખા, બરોબર. આ પૃથ્વીની ભ્રમણાક્ષ, આ પૃથ્વીનું વિષુવવૃત્ત, આ ચુંબકની અક્ષ અને આ ચુંબકનું વિષુવ રેખા, ચુંબકનું વિષુવવૃત્ત. ઓકે, દુવિધાની વાત કરતો હતો તો દુવિધા શું છે? એકચ્યુઅલી જો અહીંયા એસ છે ને, ભૂચુંબકત્વ સાઉથ કહેવાય, ભૂચુંબકત્વ દક્ષિણ, ભૂચુંબકત્વ ઉત્તર. પણ પૃથ્વીના પેટાળમાં આવું કંઈ છે જ નહીં, વૈજ્ઞાનિકો એવું માને છે. એટલે અહીંયા આ ઉત્તર ધ્રુવની નજીક જે ધ્રુવ છે, ખાસ સમજો, ઉત્તર ધ્રુવની નજીક જે છે એને ઈ લોકો મેગ્નેટિક નોર્થ કહે છે. મેગ્નેટિક નોર્થ, ચુંબકીય ઉત્તર ધ્રુવ, ચુંબકીય ઉત્તર ધ્રુવ. એકચ્યુઅલી અહીંયા સાઉથ છે પણ આની નજીક છે, એટલે એ દુવિધા છે એ તમારે સ્વીકારવાનું છે. ચોપડીએ સ્વીકારી છે, એનસીઆરટી સ્વીકાર્યું છે, કારણ કે અંદર આપણે કલ્પના કરી છે કે આવું હોય, પણ રિયલમાં એવું નથી. તો આ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે એટલે એને મેગ્નેટિક નોર્થ કહેવાય. બુકમાં અહીંયા ભૂલ હશે એ સુધારી લેજો. અહીંયા તમારી પાસે જે આવે છે એને કહેવાય ચુંબકીય દક્ષિણ ધ્રુવ, એટલે એને નામ આવવાનું છે સાઉથ મેગ્નેટ, એટલે SM, મેગ્નેટિક સાઉથ. એસ એટલે સાઉથ, એમ એટલે મેગ્નેટિક, એન એટલે નોર્થ, મેગ્નેટિક. પહેલા તો આટલી વસ્તુ યાદ રાખો. એકચ્યુઅલી તમને એવું થશે કે ભૂચુંબકત્વ નોર્થ છે, ભૂચુંબકત્વ સાઉથ છે, પણ એ જોવાનું જ નથી. ઓકે, હવે તમે જુઓ છો ગજિયા ચુંબક વાળી વાત જરાક ધ્યાનથી સમજો. ખાલી ગજિયો ચુંબક હોય, એન હોય, તો એન માંથી નીકળીને એસ માં જાય અને અંદરના ભાગમાં એસ માંથી એન માં જાય. ખબર છે? ગજિયા ચુંબક કરતા અહીંયા વિપરીત છે. ગજિયા ચુંબક કરતા અહીંયા વિપરીત છે. ગજિયા ચુંબક કરતા અહીંયા વિપરીત છે. અહીંયા તમે એવું વિચારશો કે ચુંબકીય દક્ષિણમાંથી અહીંથી જોવાનું, ચુંબકીય દક્ષિણમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ચુંબકના ઉત્તરમાં જાય છે. ચુંબકના દક્ષિણમાંથી નીકળે છે અને ચુંબકના ઉત્તરમાં દાખલ થાય છે.
સેમ ચુંબકીય દક્ષિણમાંથી નીકળે છે અને ચુંબકના ઉત્તરમાં દાખલ થાય છે. ચુંબકીય દક્ષિણમાંથી નીકળે છે, ચુંબકના ઉત્તરમાં દાખલ થાય છે. અર્થ મેગ્નેટિઝમ કંઈક આવું છે. હજી તો આવી 5-6 વાર આકૃતિઓ થશે, તો બે વસ્તુ પહેલા મગજમાં ક્લિયર કરો. મેં તમને શું કીધું છે એ વસ્તુને ધ્યાનથી સમજો. આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય. અહીંયા દુવિધા એ છે કે અહીંયા ઉત્તરની સામે મેગ્નેટિક નોર્થ, દક્ષિણની સામે મેગ્નેટિક સાઉથ, પણ અંદર એના કરતા ઉલટું છે. આવી કલ્પના કરશો તો જ ઓલું સાબિત થશે કે ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સેટ થાય. મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. પહેલા જો તમને આટલી ખબર હોય, પછી આ ભ્રમણાક્ષ અને ચુંબકની અક્ષ વચ્ચેનો ખૂણો 11.3 ડિગ્રી છે. હજી તમને એની અંદર હું થોડીક નવી માહિતી આપી દઉં છું. આ ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા જ્યાં છેદાય છે, અહીંયા જ્યાં છેદાય છે, હવે આ રેખા હું જવા દઉં એટલે તમને થોડોક આઈડિયા આવે. અહીંયા જ્યાં છેદાય છે અને અહીંયા જ્યાં છેદાય છે, આ જો અમે જે હાઇલાઇટ પોઈન્ટ કર્યા છે એ ફોકસ થાવ અહીંયા, અહીંયા અને અહીંયા. તો ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, ચુંબકનો ઉત્તર ધ્રુવ આ હાઇલાઇટ કર્યું છે એ ખાસ ધ્યાન રાખજો. ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, આ ઉત્તર ધ્રુવ છે. ત્રીજી વાર બોલું છું, આ ચુંબકનો જે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર કેનેડામાં છેદાય છે. મતલબ તમે ઉત્તર કેનેડામાં જાઓ ને તો પૃથ્વીનો નહીં પણ આ ચુંબકનો ઉત્તર ધ્રુવ તમને મળે. પછી તમે અહીંયા જાઓ તો અહીંયા તમને એન્ટાર્કટિકા અથવા એન્ટાર્કટિકા તમે જે બોલતા હો એ, તો એ દક્ષિણ એન્ટાર્કટિકા, દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં છે. રિપીટ, ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર કેનેડા લખી દો. ચુંબકનો ઉત્તર ધ્રુવ એ ઉત્તર કેનેડામાં ક્યાંક છે. ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે એ તમને એન્ટાર્કટિકામાં મળશે. હવે ઉત્તર કેનેડા અને એન્ટાર્કટિકા ખંડને કંઈક અક્ષાંશ હોય અને રેખાંશ હોય. તો ભૂગોળમાં તમને કીધું તું આડી રેખા ઊભી રેખા યાદ કરો, અક્ષાંશ અને રેખાંશ. તો ઉત્તર ધ્રુવનું સ્થાન તમારે લખાય. જો અહીંયા લખી દઉં છું 79.4 ડિગ્રી નોર્થ, 79.4 ડિગ્રી નોર્થ, એકચ્યુઅલી 74 છે, સોરી, 74 ડિગ્રી નોર્થ. નોર્થ એટલે ઉત્તર તરફ એટલું નમેલું છે. આ તમારા જે કાંઈ છે એ, આ જે કાંઈ છે એ અક્ષાંશ છે. MCQ માટે યાદ રાખજો કે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર કેનેડામાં ક્યાં છેદાય છે? તો 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ છે. આટલું અક્ષાંશ છે ને હવે તમારે રેખાંશ લેવાનું છે. રેખાંશ તમારે લેવાનું છે 71.8 ડિગ્રી વેસ્ટ. આ તમારું રેખાંશ, એટલે નોર્થ થી આટલું છે અને વેસ્ટ થી આટલું છે, ઈસ્ટ નથી. નોર્થ થી આટલું અને વેસ્ટ થી આટલું યાદ રાખજો ફોર MCQ. દક્ષિણ ધ્રુવ માટે તમે જાઓ, દક્ષિણ ધ્રુવ માટે તમે જાઓ તો દક્ષિણ ધ્રુવ માટે હું અહીંયા લખી દઉં, જો તમને ખબર પડતી હોય તો. જો અહીંયા યાદ રાખજો, એન્ટાર્કટિકા એના તમારે અક્ષાંશ અને રેખાંશ જોતા હોય તો 79.74 ડિગ્રી સાઉથ, 79.74 ડિગ્રી સાઉથ. નીચે સાઉથ છે એટલે સાઉથ લખ્યું છે, બરોબર ને. 108.22 ડિગ્રી ઈસ્ટ, 108.22 ડિગ્રી ઈસ્ટ. આ અક્ષાંશ રેખાંશના જે કંઈ આંકડા છે એ તમારે યાદ રાખવાનું છે. ઉત્તર કેનેડાના તમારે અક્ષાંશ રેખાંશ જોતા હોય તો જો અહીંયા ન સમજાતું હોય તો અહીંયા યાદ રાખો 79.74 ડિગ્રી નોર્થ. એ નોર્થ છે એ તમારા અક્ષાંશ છે. રેખાંશની અંદર જાઓ તો રેખાંશ તમારું લખ્યું છે 70.8 ડિગ્રી વેસ્ટ તરફ. આ રેખાંશ છે. એન્ટાર્કટિકા માટે તમે લખો છો તો એન્ટાર્કટિકા માટે તમે લખી શકો 79.74 ડિગ્રી એસ એટલે સાઉથ અને 108.22 ડિગ્રી ઈસ્ટ એટલે આ રેખાંશ છે, આ અક્ષાંશ છે. પણ એવું નહીં, આ ખાલી MCQ માટે તમારે યાદ રાખવાનું છે. હજી તો પોઈન્ટની શરૂઆત થઈ છે, પૂરું નથી થયું. આ બધી વસ્તુઓની થિયરી ધ્યાનથી સમજજો.
થોડો ઘણો ફેરફાર છે. પૃથ્વીના આ ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળીને એસ માં જાય છે, જ્યારે અહીંયા ઉલટું છે મેગ્નેટિક સાઉથ માંથી નીકળી, આ જો મેગ્નેટિક સાઉથ માંથી નીકળીને મેગ્નેટિક નોર્થ માં જાય છે. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર કરતા વિરોધી છે, ડિફરન્ટ છે. ઓકે, તો પહેલા આટલી વસ્તુ ખબર પડે, પછી તમારે એના પ્રાચલો જોવાના છે. પ્રાચલો એટલે શું? તો કે ચુંબક ભણવા માટે ઉપયોગી રાશિ તમારે ભણવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું તમને ખબર પડી ગઈ હશે ને? રેડી? તો હવે આપણે આપણા ટોપિકમાં પાછા આગળ વધીએ છીએ. કયો ટોપિક છે? તો હવે તમારે એના નવા શબ્દો ભણવાના છે. પહેલો શબ્દ છે, પહેલા વૃત્તના નામ ભણવાના છે. પછી ડેક્લિનેશન એટલે શું છે, ઇન્ક્લિનેશન એટલે શું છે, પહેલા આટલી બધી વસ્તુઓ તમારે સ્ટડી કરવાની છે. આ બધું જ MCQ ટોપિક ઉપર છે. બાકી છેલ્લે તો હું તમને 3 સૂત્ર આપીશ. વાર્તા બહુ મોટી છે, સો તમારે એ બધી વસ્તુઓ થોડીક સમજવી પડશે પેશન્સથી. ઓકે, તો હવે આપણે શું કરીએ છીએ જોવો જોઈએ. તમે આટલી વસ્તુઓ ભણ્યા છો, આટલી વસ્તુઓ તમને ખબર છે. આ ધારો કે પૃથ્વી છે, આ તમને મેં નામ આપી દીધું હતું પૃથ્વીની ભ્રમણાક્ષ, એને નામ આપી દીધું હતું આપણે આર ડેશ. પછી આ પૃથ્વીની વિષુવક્ષ એટલે ભૌગોલિક વિષુવક્ષ, જેને આપણે નામ આપી દીધું હતું ઈ ડેશ. પછી અહીંયા ઓલું ચુંબકની અક્ષ એટલે અહીંયા ઓલું ચુંબક હતું, યાદ કરો ચુંબક, એટલે આને નામ આપી દીધું હતું MM ડેશ. અને અહીંયા જે છે એ ચુંબકની વિષુવક્ષ, યાદ રાખો, અહીંયા ચુંબકની વિષુવક્ષ BB ડેશ છે. અહીંયા ઓલું ઉત્તર કેનેડા હતું, અહીંયા એન્ટાર્કટિકા હતું. તમે પૃથ્વીનો ગોળો તપાસશો અને જો આવું તમે થોડીક જાણકારી મેળવશો તો આ પોઈન્ટ છે ને, એ તો મેં તમને નથી કીધું, ખાલી આ પોઈન્ટ્સ અને આ પોઈન્ટ જ કીધા હતા. અહીંયા કોણ છે ખબર છે? આ તમને ખાલી જાણકારી માટે કહું છું. ઇન્ડિયાનું યાદ રાખો, ત્રિવેન્દ્રમ છે, એમાં એક થુંબા નામનું વિલેજ છે, બરોબર છે, ઈ આવેલું છે. એટલે જેટલા રોકેટ પ્રક્ષેપણ થાય, યાદ રાખો, જેટલા રોકેટ પ્રક્ષેપણ, આ બે વચ્ચેનો ખૂણો માત્ર 6 ડિગ્રીનો છે. મતલબ ઇક્વેટર થી નજીક છે. તમે આટલું દોર્યું છે, બાકી આ 6 ડિગ્રીનો કોણ છે. મોટા ભાગના રોકેટ પ્રક્ષેપણ જે કઈ ઇન્ડિયામાંથી થતા હોય અહીંથી થાય, બરોબર. કારણ કે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ નહિવત હોય, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિલન ના થાય. આ તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. અહીંયા ત્રિવેન્દ્રમ, થુંબા રોકેટ પ્રક્ષેપણનું કેન્દ્ર, અહીંથી રોકેટ છોડે. પણ આપણે એ નથી સમજવું. હું તમને જે અહીંયા શબ્દ કહું છું એ ધ્યાનથી સમજજો. નાની આકૃતિમાં સમજાવું છું. આ પૃથ્વી છે, આ પૃથ્વીની રોટેશનલ એક્સિસ છે RR ડેશ. RR ડેશ માંથી પસાર થતું કાલ્પનિક વૃત્ત, આ યાદ રાખજો. આ હું બોલ્યું RR ડેશ છે, એ પૃથ્વીની છે, એ શું હતી? ભ્રમણાક્ષ છે. આ પૃથ્વીની ભ્રમણાક્ષમાંથી પસાર થતું કાલ્પનિક શિરોલંબ વૃત્ત, એટલે કાલ્પનિક તમે જે વૃત્ત દોર્યું, આ પૃથ્વીની ભ્રમણાક્ષ છે, એમાંથી પસાર થતું શિરોલંબ કાલ્પનિક જે વૃત્ત દોર્યું, આને કહેવામાં આવે ભૌગોલિક. શબ્દ યાદ રાખજો, મેરિડિયન. ઇંગ્લિશમાં કહેવાય જિયોગ્રાફિકલ મેરિડિયન. મેરિડિયનનું ગુજરાતી થાય ધ્રુવતલ. એટલે ધ્રુવોનું તલ ન મતલબ ખબર ના પડે તો સમતલ, એવું યાદ રાખજો. આ પૃથ્વીની ભ્રમણાક્ષમાંથી પસાર થતા કાલ્પનિક શિરોલંબ. બુકની વ્યાખ્યા યાદ નહીં રાખતા. બુકની વ્યાખ્યા એટલી બધી ટ્વિસ્ટિંગ લખી છે, ખબર નહીં પડે. કા તમારું ત્રિપરિમાણ ઇમેજિનેશન હોય તો જ તમને ખબર પડશે, બરોબર. બાકી આ યાદ રાખો, આમાંથી પસાર થાય, ભ્રમણાક્ષમાંથી પસાર થાય તો એને તમે ભૌગોલિક મેરિડિયન એટલે કે જિયોગ્રાફિકલ મેરિડિયન, ધ્રુવતલ, એવું નામ આપ્યું. ઓકે, બીજી આકૃતિ ધ્યાનથી સમજો. બીજી આકૃતિ છે એ આ ઇક્વેટર છે, જેને તમે નામ આપ્યું હતું ઈ ડેશ, એટલે તમે એને નામ આપ્યું હતું ભૌગોલિક વિષુવરેખા. હવે ભૌગોલિક વિષુવરેખામાંથી પસાર થતું કાલ્પનિક વૃત્ત,
અહીંયા જે તમે જે કાંઈ કાલ્પનિક વૃત્ત વિચારો, બરોબર, એને તમારે નામ આપવાનું છે ભૌગોલિક વિષુવવૃત્ત. શું નામ આપવાનું છે? યાદ રાખો, ભૌગોલિક વિષુવવૃત્ત. એને તમારે નામ આપવાનું છે જિયોગ્રાફિકલ. જિયોગ્રાફિકલ ઇક્વેટર. ઓકે, તો પેલા બે વસ્તુ મગજમાં સેટ કરી લ્યો, પછી હું તમને આગળ કહું છું. હજી એમાં મેગ્નેટિક મેરિડિયન એટલે મેગ્નેટિક મેરિડિયન વાળી વાત. ઓકે, આ બે વસ્તુ તમને મગજમાં ક્લિયર થઈ ગઈ છે. તો હજી તમારે નવી વસ્તુઓ એની અંદર શીખવાની છે. આ અલગ અલગ દોરી દઉં છું, એ ધ્યાનથી જોજો જરાક. આ પૃથ્વી છે. હવે તમે જુઓ અહીંયા આ આકૃતિમાં જુઓ, આપણે એક અક્ષ આવી દોરી છે. એ હતું MM ડેશ. યાદ હોય તો અહીંયા ઓલું ચુંબક રાખ્યું હતું. તો MM ડેશમાંથી પસાર થતા કાલ્પનિક વૃત્તને, આ MM ડેશ છે ને, એમાંથી પસાર થતા આ કાલ્પનિક વૃત્તને તમારે નામ આપવાનું છે મેગ્નેટિક મેરિડિયન. મેગ્નેટિક મેરિડિયન એટલે તમારે નામ આપી દેવાનું છે ચુંબકીય ધ્રુવતલ, એટલે કે ચુંબકીય સમતલ. એટલે MM ડેશ મેગ્નેટિક મેરિડિયન, ચુંબકીય ધ્રુવતલ. અને હવે રહી વાત કઈ, તો કે જો આ મોલી ક્રોસ લાઈન છે જેને તમે BB ડેશ એવું નામ આપ્યું છે. અહીંયા જે તમે વૃત્ત દોરશો આને તમારે નામ આપવાનું છે મેગ્નેટિક ઇક્વેટર. મેગ્નેટિક ઇક્વેટર ચુંબકીય વિષુવવૃત્ત. ઓકે, આ ચારે ચાર આકૃતિ મેં તમને અલગ દોર દીધી છે. ચારે ચાર આકૃતિઓનો સમાવેશ તમે આની અંદર કરો તો કેવું થાય એ જોવો જોઈએ. આ ભ્રમણાક્ષ છે, ભ્રમણાક્ષમાંથી તમે જે આ વૃત્ત દોરશો, આ જોગ્રાફિક મેરિડિયન છે, આ ભૌગોલિક મેરિડિયન છે. હવે તમને આ ખબર પડી ગઈ હશે. ભૌગોલિક મેરિડિયન, જીઓમેટ્રિકલ મેરિડિયન. પછી અહીંથી અહીંયા તમે આ ડ્રો કરો છો, આ બરોબર. આ ભૌગોલિક એટલે બ્લુ લાઈન છે, એ બધી ભૌગોલિકને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ ભૌગોલિક વિષુવવૃત્ત. રેડ લાઈનથી રિપ્રેઝન્ટ કરી દઈએ. રેડ લાઈનથી આ કેનેડાનું ઉત્તર, એન્ટાર્કટિકા વાળું આ જે છે એ મેગ્નેટિક મેરિડિયન છે. આમાં વૃત્ત દર્શાવ્યું છે. અને આ જે છે એ રંગોળી થઈ સાહેબ દિવાળીની, અરે એ નથી. આ જે છે એ મેગ્નેટિક ઇક્વેટર છે. આટલા વૃત્ત હોય રિયલમાં, આટલા વૃત્ત હોય, બરોબર. પણ આપણે સમતલથી સમજવું છે, કારણ કે નામ આપ્યા છે મેરિડિયન સમતલ, તો તમને એ દ્વિપરિમાણમાં સમજાશે. ત્રિપરિમાણમાં આવી ઘટના હોય, દ્વિપરિમાણમાં આપણે હમણાં 2 મિનિટ પછી સમજીએ. હવે જોવો જોઈએ, આ બ્લુ લાઈન તમને જે દેખાય છે એ આપણી RR ડેશ અક્ષ છે, RR ડેશ. અને આ રેડ જે છે, રેડ, બરોબર છે, આ રેડ વાળી લાઈન, આ બે છે સમતલ છે. એક છે ભૌમિતિક અથવા ભૌગોલિક મેરિડિયન, અને બીજું છે એ ચુંબકીય મેરિડિયન. આ યાદ રાખજો, ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય મેરિડિયન, વચ્ચે બનતો ખૂણો. હજી યાદ રાખો, જે ન ખબર પડતી હોય એને આમ સમજાવું. RR ડેશ, પછી આ MM ડેશ એટલે ભૌગોલિક મેરિડિયન, યસ, મેગ્નેટિક મેરિડિયન. એ બે વચ્ચે બનતો ખૂણો, એને તમારે D નામ આપવાનું છે. એ બનતા ખૂણાને તમારે નામ આપવાનું છે ડેક્લિનેશન. આ જ શબ્દ યાદ રાખશો, ડેક્લિનેશન. બીજો એક પણ પ્રકારનો વર્ડ તમે યાદ નહીં રાખો, ગુજરાતી એ નહીં, સિમ્પલ વાત, ડેક્લિનેશન. રિપીટ. હું વ્યાખ્યા આપશો આ રીતે છે. કઈ રીતની વ્યાખ્યા આપશો? તો કે ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક ધ્રુવતલ અથવા ભૌગોલિક મેરિડિયન, જીઓગ્રાફિકલ મેરિડિયન, અને યાદ રાખો મેગ્નેટિક મેરિડિયન વચ્ચે બનતો કોણ.
આને તમારે નામ આપવાનું છે ડેક્લિનેશન. ડેક્લિનેશન એટલે જે ઓલું 11.3 તમે વિચારતા હતા ને એ આ ડેક્લિનેશન છે. 11.3 યાદ રાખો ખાસ. એકચ્યુઅલી હજી તમારે ડીપમાં સમજવું હોય, આ ક્લિયર થઈ ગયું? ઓકે, આ વાત હજી તમારે ડીપમાં સમજવી હોય તો એવું સમજાય, આ પૃથ્વીનું સમતલ છે એ સમતલ કેમ હોય તો કે અંદર હોય. પૃથ્વીનું સમતલ છે એ આમ અંદર છે, બરોબર. પછી અહીંયા તમે આ ચુંબકીય કંપાસની સોય વિચારો. આ સોય આવી ન હોય પણ વિચારો MM' આ RR', તો આ બે વચ્ચે બનતો ખૂણો ડેક્લિનેશન અને 11.3 એ તમે યાદ રાખ્યું તું. જો ખબર પડી આ વસ્તુ, બરોબર છે. વ્યાખ્યાઓ ઘણી બધી થઈ શકે, શાંતિથી સમજો. આવૃતને શું કીધું, આવૃતને શું કીધું, આવૃતને શું કીધું, આવૃતને શું કીધું, બધાને એમાં મર્જ કર્યું. મર્જ કરીને તમને કીધું આ બ્લુ લાઈન એટલે ભૌગોલિક મેરિડિયન, આ મેગ્નેટિક મેરિડિયન, એ બે વચ્ચે બનતો ખૂણો છે એને ડેક્લિનેશન કહેવાય. મેરિડિયનની વ્યાખ્યા બહુ અતપતિ છે, બરોબર છે, પણ એના કરતાં તમે આ વસ્તુ મેં તમને કીધી એ વસ્તુ વધારે યોગ્ય છે. વ્યાખ્યા એવી છે, પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તમાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તમાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને ઉપર તરફ રચાતા સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવાય. સેમ છે, પણ આપણે એવું નથી સમજવું. પ્રાચલ, પ્રાચલ એટલે ચુંબકને લગતી રાશિઓ. જેમ વિદ્યુતમાં કેમ આવે, પ્રવાહ આવે, વિદ્યુત ભાર આવે, વોલ્ટેજ આવે, એમ ચુંબકીય પ્રાચલ મતલબ ચુંબકને લગતી રાશિ. તો ચુંબકને લગતી રાશિમાં તમે પહેલા વેલા ભણ્યા ડેક્લિનેશન. ડેક્લિનેશન ગુજરાતી નો કરવા જતા હો, જબરદસ્ત ગુજરાતી છે. દિક્પાત કોણ, દિક્પાત કોણ, યાદ રાખજો. દિક્પાત કોણ, ડેક્લિનેશનની સંજ્ઞા કેપિટલ D છે. દિક એટલે દિશા દર્શાવતો ખૂણો, બરોબર છે. દિક એટલે દિશા, પાત એટલે એના તરફ, દિશા દર્શાવતો ખૂણો, આ યાદ રાખજો. ને દિક્પાત કોણ કહેવાય, પહેલા તો આ સમજવાનું છે. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી એક જબરદસ્ત દાખલા જેની ઉપરથી તમારા આવવાના છે એને કહેવાનું છે ઇન્ક્લિનેશન. ચાલો આ બધું હમણાં જવા દો. ઇન્ક્લિનેશન બોલાય અથવા એને કહેવાય એંગલ ઓફ ડીપ. ઇન્ક્લિનેશન, એંગલ ઓફ ડીપ, અને ગુજરાતીમાં નમન કોણ. અને દિક્પાત કોણ, દિક એટલે દિશા દર્શાવતો કોણ, પણ દિક્પાત કોણ યાદ નહીં રાખો. ડેક્લિનેશન, ડેક્લિનેશન એટલે ઊભી રેખા, જીઓગ્રાફિકલ સમતલ અને મેગ્નેટિક મેરિડિયન સમતલ વચ્ચે બનતો 11.3 ડિગ્રી વાળો જે ખૂણો છે ઈ. ઓકે, આટલી વાત તમને ક્લિયર થઈ. ડેક્લિનેશન વાળી વાત, મેરિડિયન વાળી વાત. હજી તમારે આમ તો મેઇન 3 રાશિઓ ભણવાની છે. આ બધું જ હું હમણાં તમને જવા દઉં છું. ત્રિપરિમાણ થોડુંક વિચારજો, નહીં સમજાય તો હું તમને સહેલી રીત અને ટ્રીક પણ આપવાનો છું. પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. 3 વસ્તુ તમને પહેલા ખબર હોવી જોઈએ દાખલા ગણવા માટે. પહેલી છે એ હમણાં તમે ભણ્યા ડેક્લિનેશન, દિક્પાત કોણ, સંજ્ઞા D છે. બીજાના ઘણા બધા નામ છે, એમાં કહેવાય એંગલ ઓફ ડીપ. એંગલ ઓફ ડીપ ગુજરાતીમાં તમારે કહેવાય નમન કોણ. હજી એનું ઇંગ્લિશ નામ છે ઇન્ક્લિનેશન. ઇન્ક્લિનેશન ચઢાણ, બરોબર છે, ઢાળ. ઇન્ક્લિનેશન સંજ્ઞા, આની સંજ્ઞા આઈ લેવાની. યસ, ખૂણાની, આ બધા ખૂણા જ છે. આ ડેક્લિનેશન છે, આ એંગલ્સ જ છે, ખૂણા છે, એની સંજ્ઞા D. આ ત્રણેય નામ એક જ છે, એની સંજ્ઞા I અથવા ફાઈ. થિયરીમાં I લખશે, દાખલામાં ફાઈ લખશે. એ તમારે એટલું મેનેજ કરવાનું છે. બુક બદલશે તો સંજ્ઞા પદ્ધતિ થોડીક બદલશે. અને ત્રીજું તમારે ભણવાના છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે એક ભણવાનું છે BH, BV. અને B હોરિઝોન્ટલ કહેવાય. B હોરિઝોન્ટલ એટલે સમક્ષિતિજ ઘટક, અને વર્ટિકલ એટલે કહેવાય ઉર્ધ્વ ઘટક. પણ ઘણી વખત NCERT ની બુક્સમાં
NCERT ની બુકમાં સંજ્ઞા પદ્ધતિ BH અને BV નહીં લખ્યું હોય. ઈઝી સંજ્ઞા પદ્ધતિ છે ને છોકરાઓ, આ BH અને BV જ છે, પણ ઓલા લોકો મતલબ રેફરન્સ બુક ને આ એની સંજ્ઞા HE આપે. BH લખો કે HE લખો, બે એક જ. આને અર્થ હોરિઝોન્ટલ કહેવાય. અર્થ હોરિઝોન્ટલ સમજાણું? અર્થ હોરિઝોન્ટલ. અને આને તમે નામ આપશો ZV. ZV એમાંય V ન લખો તોય કાંઈ વાંધો નથી, ZV ના લખો અને ZE લખો તોય હાલે. આને કહેવાય અર્થ વર્ટિકલ કમ્પોનન્ટ્સ. વર્ટિકલ કમ્પોનન્ટ્સ આ યાદ રાખો, અર્થ વર્ટિકલ કમ્પોનન્ટ. પણ આ બધાના નામ છે ને દાખલામાં આ બહુ ઈઝી છે, BH અને BV. તો એના તમારે સૂત્ર જોવાના છે. બસ જો આટલી વસ્તુ ક્લિયર થઈ જાય એટલે તમારું કામ પૂરું થઈ ગયું. હવે તમે જોશો મેગ્નેટિક ડેક્લિનેશન તો મેં તમને કહી દીધું ને, પણ ડેક્લિનેશનમાં મારે બે વસ્તુ તમને કહેવાની રહી ગઈ. આ પેલા ક્લિયર થઈ ગયું? ઓકે. ડેક્લિનેશનમાં યાદ રાખો કોની કોની વચ્ચે બનતો ખૂણો છે એ ખબર પડી ગઈ. કોની વચ્ચે બનતો ખૂણો છે એ ખબર પડી ગઈ. આમ જે હતી એ એલી ભ્રમણાક્ષ, ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય મેરિડિયન એટલે MM' વચ્ચે બનતો ખૂણો ડેક્લિનેશન છે. યાદ રાખો, શબ્દ સમજો. જો અક્ષાંશ મોટા હોય, મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન કોણનું મૂલ્ય યાદ રાખો મોટું મળશે. હા, આના માટે થોડુંક ભૂગોળ આવડવું જોઈએ, પણ એ જરૂર નથી. યાદ રાખો, નાના અક્ષાંશ માટે ડેક્લિનેશનનું મૂલ્ય હંમેશા નાનું હોય. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું, નાના અક્ષાંશ માટે ડેક્લિનેશન નાનું. નાના અક્ષાંશ એટલે યાદ રાખો વિષુવવૃત્ત પાસે. નાના અક્ષાંશનો મિનિંગ બીજું કાંઈ નથી, વિષુવવૃત્ત પાસે. આ શબ્દ પહેલા મગજમાં સેટ કરો. વિષુવવૃત્ત પાસે ઓછું હોય. ઇન્ડિયાની વાત કરીએ, આ MCQ માટે યાદ રાખજો. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાનું ડેક્લિનેશન ખૂબ જ નાનું છે, ખૂબ જ ઓછું છે. ઇન્ડિયાનું ડેક્લિનેશન ખૂબ જ નાનું છે, ખૂબ જ ઓછું છે. દિલ્હી પાસે, જો અહીંયાથી હું તમને કંઈક નવી વસ્તુ સમજાવું છું. જો દિલ્હી પાસે તમારે જુઓ તો ડેક્લિનેશન્સ તમને કેટલું મળશે ખબર છે? 0 ડિગ્રી અને 41 મિનિટનું. અને એક બીજી વસ્તુ વાત કરીએ, આપણે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં તમને 0 ડિગ્રી અને તમને 58 મિનિટ. 0 ડિગ્રી અને 58 મિનિટ. હવે હું શું કહું છું ને ધ્યાનથી સમજો. પહેલા તો આટલું યાદ રાખો કે મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું, નાના અક્ષાંશ માટે ડેક્લિનેશન નાનું. વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન નાનું હોય. ઓકે, આ શું છે તો કે ઇન્ડિયાનું ડેક્લિનેશન મતલબ નમન. આ જે નમન થયું છે ખબર પડી, દિક્પાત કોણ ખૂબ જ ઓછો છે. એકચ્યુઅલી ચુંબકીય ક્ષોય દિશા દર્શાવે. અત્યારે મોબાઈલમાં હોય જ, બધાના પાસે મોબાઈલની અંદર કંપાસ નામની એપ્લિકેશન હોય જ. કંપાસ તમે તમારો મોબાઈલમાં કંપાસ આમ સ્થિર કરીને રાખજો તો નોર્થ સાઉથ આમ એક્ઝેક્ટ નહીં આવે, નોર્થ સાઉથ આમ ક્રોસ બતાવશે. તો એ જ મારે તમને સમજાવવાનું છે કે આ એક્ઝેક્ટ નહીં આવે, એ તમારી દિશા આ બતાવશે એટલે તમને સાચી ઉત્તર દિશા નહીં બતાવે, એમાં થોડીક ભૂલ હશે. ઓલમોસ્ટ ઉત્તર દિશા બતાવે, ઓલમોસ્ટ. હવે મારો જે કહેવાનો મિનિંગ છે ને એ ખાસ ધ્યાનથી સમજજો. આ 0 ડિગ્રી 41 ને 0 ડિગ્રી 58 એટલે તમે દિલ્હી અને મુંબઈ જઈને હોકાયંત્રની સોય આમ રાખો. દિલ્હી અથવા મુંબઈના એરપોર્ટ ઉપર અથવા ગમે ત્યાં ગમે એ જગ્યાએ તમે હોકાયંત્રની સોય રાખો તો હોકાયંત્રની સોય છે એ એટલી બધી મૂવમેન્ટ નહીં બતાવે. જો અહીંયા લખ્યું છે 0 ડિગ્રી, આ બધું મિનિટ ભૂલી જાઓ. 0 ડિગ્રી એટલે શું તો કે એની મેઇન અક્ષ અને જે ઓલી સોય ફરતી હોય 0 ડિગ્રી એટલે ઓલમોસ્ટ લગભગ સાચી ઉત્તર દિશા અને સાચી દક્ષિણ દિશા બતાવે. આ યાદ રાખજો. 0 ડિગ્રીનો મિનિંગ કેવો છે? કંપાસ આવી રીતનો હોય, આ એની અક્ષ હોય, બરોબર છે? આવી રીતની એની અક્ષ બધી આપી હોય. જનરલી ચુંબકીય સોય છે અત્યારે જુનાગઢમાં તમે ઘરે કંપાસનો પ્રયોગ કરો તો આમ રહેતી હશે. મતલબ કે આ વચ્ચેનો ડેક્લિનેશન ખૂણો હોય
સમજાય છે? દિલ્હી પાસે ને મુંબઈ પાસે જાવ તો આ ડેક્લિનેશન 0 ડિગ્રીનું હોય. 0 ડિગ્રીનો મિનિંગ હવે તમને સમજાઈ જશે. 0 ડિગ્રીનો મિનિંગ છે એ એવો છે કે એ લગભગ આટલોય ન હોય. 0 ડિગ્રી એટલે આ ચુંબકીય સોય છે એ આમ ક્રોસ નો રહે, એ સીધી થઈ જાય એટલે લગભગ સાચી ઉત્તર અને સાચી દક્ષિણ દિશા બતાવે. એટલે તો યાદ રાખો, એલાવ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ મોટામાં મોટા ઇન્ડિયાના અહીંથી જ ઉપડતી હોય બધી જ ફ્લાઇટો. રીઝન એ જ છે 0 ડિગ્રી 41, 0 ડિગ્રી 58 એટલે 0 ડિગ્રી થયું. 0 ડિગ્રી એટલે આમ ખબર પડે ને, 1 ડિગ્રી આમ સોય ફરેલી હોય, 1 ડિગ્રી સોય ફરેલી હોય મતલબ એ સાચી ઉત્તર અને સાચી દક્ષિણ દિશા જ મળતી હોય. અત્યારે આપણે અહીંયા રાખીએ તો એક્ઝેક્ટ સાચી ઉત્તર દિશા દક્ષિણ દિશા નહીં, કારણ કે એનું ડેક્લિનેશન વધારે હોય. તો આ બધી વસ્તુઓ મેમરીની છે, યાદ રાખવાની ટ્રાય કરો. આ બધી વસ્તુ વિચારો. આ બે જગ્યાએ ચુંબક લગભગ સાચી ઉત્તર દિશા અને સાચી દક્ષિણ દિશા દર્શાવતું હોય. ઓકે, હવે તમે જે ભણવાના છો એ ટોપિક કહી દઉં છું. એ તમે ભણવાના છો એંગલ ઓફ ડીપ, અથવા તમે એને નામ આપી દો નમન કોણ, અથવા નામ આપી દો ઇન્ક્લિનેશન. અને આ વસ્તુના સૂત્રો તમારા માટે આઈએમપી છે, તો એની સંજ્ઞા તમે ફાઈ લખી શકો અને આઈ લખી શકો. આ બધા જ એંગલ છે, પણ આ બધી વસ્તુઓ પહેલા તમને યાદ હોવી જોઈએ, તો જ આ વસ્તુ તમને બહુ ગ્રેટ રીતે સમજાશે. બરોબર છે? તો ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળ આ ટોપિકમાં જઈએ. તો બોર્ડ ઉપર હાજર છે નમન કોણ, પણ 100 ટચના શુદ્ધ સોના જેવી વાત ભણાવતા પહેલા તમને હાવ એટલે હા હું તમને આ વસ્તુ કહેવા માંગુ છું કે ફોકસ રાખજો, તો જ તમને આ વસ્તુ ક્લિયર થશે. કારણ કે આ બધું લખ્યું છે એને ઇમેજિન કરવું એ બહુ થોડુંક નહીં, બહુ ડિફિકલ્ટ બાબત છે. બરોબર છે? આ બધી વસ્તુને લાઈવ આમ આંખ બંધ કરો ને ઇમેજિનેશન થવું ત્રિપરિમાણમાં દ્વિપરિમાણમાં થોડુંક ડિફિકલ્ટ છે. તો આપણે એવું કંઈ નથી કરવાના. હું તો તમને એક ટ્રીક આપવાનો છું, એક મોડેલ આપવાનો છું. બરોબર? પણ ધ્યાનથી સમજજો, કારણ કે તમે જે અત્યાર સુધી જોયા હતા એ ત્રિપરિમાણમાં આપણે વૃત્ત દોરતા હતા. હવે દ્વિપરિમાણમાં રિયલમાં તમે બોલો છો મેગ્નેટિક મેરિડિયન, તો આપણે સમતલ દોરવાના છે. બીજું, હોકાયંત્ર એટલે ચુંબકીય સોય જે હોય, બરોબર છે, એ તમે જોઈ હોવી જોઈએ, પ્રેક્ટિકલમાં હોય. બરોબર? આવડું ગોલ્ડ બોક્સ હોય, એમાં સોય આવી રીતે હોય, બધે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ એવું લખ્યું હોય. હવે સોય છે ને, જો હજી ત્રીજી વાર કહું છું, સોય છે ને આમ આખી આમ તો વર્તુળાકાર ફરતી જ હોય. જો આ સોય છે એ આમ તો વર્તુળાકાર ફરતી જ હોય, પણ વર્ટિકલમાં આમેય ભ્રમણ કરી શકતી હોય. વાય અક્ષ આમ તો જો સમક્ષિતિજમાં તો ભ્રમણ કરતી જ હોય, પણ વર્ટિકલે ભ્રમણ કરતી હોય. આ સમક્ષિતિજ છે, પછી આ વર્ટિકલ આમેય, જો વાત સમજો, આ એક અક્ષ વિચારો સમક્ષિતિજ, એ આમ ને આમ તો રોટેટ કરતી જ હોય. એમ નહીં, એ તો રોટેટ કરે જ છે, પણ એ આમ ઉપર નીચે આવી રીતની ધ્રુજ, મતલબ ધ્રુજારી તો ન કહી શકાય, પણ આવી રીતનું શું સમજાવું તમને, વર્ડ સમજો. આવી રીતે એ વર્ટિકલ પ્લેનમાં, ઇંગ્લિશ વર્ડ છે મારી પાસે, વર્ટિકલ પ્લેનમાં આવી રીતની ધીમે ધીમે આમ ઉપર નીચે, તો તમે કંપાસ જોશો એટલે તમને ખબર પડી જશે. તો સમક્ષિતિજ સાથે ચુંબકીય સોયે બનાવેલો ખૂણો, આ સમક્ષિતિજ સાથે ચુંબકીય સોયે બનાવેલો ખૂણો ઈ આ છે. આ મેં હાવ ઇઝી ડેફિનેશન આપી, પણ તમારે એ પહેલા મેગ્નેટિક કંપાસ આખો જોવો પડે. મેગ્નેટિક નીડલ હોય એમાં એ ફ્રીલી રોટેટ થઈ શકતી હોય વર્ટિકલ પ્લેનમાં, ફ્રીલી રોટેટ થઈ શકતી હોય વર્ટિકલ પ્લેન એટલે ઊભા સમતલમાં. આમ તો એ ગોળ ફરતી જ હોય, પણ આવી રીતની નીડલ ઉપર નીચે થોડીક વાઇબ્રેટ થતી હોય. કંપાસ જોજો. ઓકે, તો આ વસ્તુ હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. વર્ટિકલ પ્લેનમાં રોટેટ કરવાનું છે. વર્ટિકલ એટલે ઉર્ધ્વ સમતલમાં. અર્થ હોરિઝોન્ટલ આ રહે તમારી મેગ્નેટિક નીડલ. આ ઓલી સમક્ષિતિજ રેખા, શબ્દ સમજો, અર્થ હોરિઝોન્ટલ. સમક્ષિતિજ રેખા એ મેગ્નેટિક નીડલ, આ મેગ્નેટિક નીડલ, આ યાદ રાખજો. સમક્ષિતિજ રેખા એ મેગ્નેટિક નીડલ સાથે બનાવેલો ખૂણો. પણ આ બધી વસ્તુઓ થોડીક ટિપિકલ છે, એના કરતાં હું તમને હમણાં ટ્રીક આપું છું, એ જુઓ. બરોબર છે? જો ચુંબકીય સોયને મેગ્નેટિક મેરિડિયનમાં, જો એની વ્યાખ્યાઓ છે,
મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલન કરેલી હોય કે એ ચુંબકીય ધ્રુવતલમાં દોલન કરી શકે. ચુંબકીય ધ્રુવતલ એટલે વર્ટિકલ, મતલબ અહીંયા તમે એવી રીતે સંતુલન કરી છે કે જેથી એ આમ તો ફરી શકે પણ ઉપર નીચે વર્ટિકલ પ્લેનમાં આવી રીતની ઉપર નીચે ફરી શકે. તો સોએ સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને નમન કોણ કહેવાય. આ સમક્ષિતિજ છે, બરોબર છે. ધારો કે તમારી સોય આવી રીતની છે, આવી રીતની આવી હોય નહીં, તો તમારી સોએ સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને ઇન્ક્લિનેશન અથવા ફાઈ કહેવાય. હમણાં હું ટ્રીક આપું છું, વેઇટ. બીજું, આપેલા સ્થળે એટલે કોઈ પણ સ્થળે તમારે નમન કોણ, એના નામ છે આટલા. હજી એક નવું નામ એડ કરી દો, મેગ્નેટિક ડીપ એંગલ. એ મેગ્નેટિક મેરિડિયન માં સમક્ષિતિજ સપાટી સાથે પૃથ્વીના પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા વડે બનતો ખૂણો છે. આકૃતિમાં હમણાં સમજાવું છું. આપેલા સ્થળે નમન કોણ એ મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સપાટી સાથે મુક્ત રીતે રાખેલી સોય વડે બનતો ખૂણો છે. હું તમને ઈઝી વાત કહું છું. આ સમક્ષિતિજ સમતલ વિચારો, રેખા નહીં વિચારતા, સમક્ષિતિજ સમતલ વિચારો. આ તમારી ચુંબકીય સોય વિચારો, અહીંયા બનતો ખૂણો. અચ્છા, હજી સર નથી ખબર પડતી. ઓકે, પહેલા હું કહું છું એ સાંભળો, પછી તમને હું ટ્રીક આપીશ જ. ધારો કે આ અર્થ છે, અહીંયા તમને ખબર છે ઓલું મેગ્નેટિક નોર્થ ક્રોસમાં હોય, પણ હું સીધું આપી દઉં છું. આ મેગ્નેટિક નોર્થ છે, નીચે આવે એ તમને ખબર છે કે મેગ્નેટિક સાઉથ હોય છે. તમને આ બે વસ્તુ ક્લિયર છે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ સ્થળે, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ સ્થળે, હવે આ જે હું દર્શાવું છું એ નીચે નથી દર્શાવતો. એ તમે પૃથ્વીનો ગોળો લ્યો તો એને સમક્ષિતિજ હોય, પૃથ્વીનો ગોળો લ્યો એને સમક્ષિતિજ હોય, પૃથ્વીનો ગોળો લ્યો એને સમક્ષિતિજ હોય. પણ મેં કીધું ને, આમાં એટલું ક્લિયર નહીં થાય. આ અર્થ મેગ્નેટિક ફિલ્ડ છે. મેગ્નેટિક ફિલ્ડ સદિશ રાશિ છે. તો સદિશ રાશિ હોય તો તમને એના બે ઘટક મળશે. એક ઘટક અહીંયા મળવાનો છે, બીજો ઘટક છે એ આમ મળવાનો છે. આ હોરિઝોન્ટલ ઘટક છે, સમક્ષિતિજ ઘટક છે, અને આ તમારું જે કઈ ઘટક મળ્યું એ વર્ટિકલ ઘટક મળ્યું. તો આ સમક્ષિતિજ સાથે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, આ સમક્ષિતિજ સાથે, જો અહીંયા વર્ડ જોવો, ધીમે ધીમે સમજાશે, ઉતાવળ નહીં કરતા. સમક્ષિતિજ અક્ષ પર આ ચુંબકીય સોય અહીંયા આવી રીતે દર્શાવે તો આ બે વચ્ચે બનતો ખૂણો છે એ આઈ છે. આ બે વચ્ચે બનતો ખૂણો છે એ આઈ છે. આ ઇન્ક્લિનેશન છે. બી ના બે ભાગ પડ્યા, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. અહીંયા તો એ લોકોએ HE લખ્યું હશે અથવા ZE લખ્યું હશે. હું BH અને આ લખી દઉં છું. હાવ સિમ્પલ વાત તમને હું સમજાવું છું, ધ્યાનથી જોજો. આપણે આ આકૃતિનું કાંઈ કામ નથી, હું સમજાવું એ જોવો કઈ રીતની વાત છે. હાવ સિમ્પલ રીતે તમે આકૃતિ દોરો. ધારો કે અહીંયા તમારી ઓલી મેગ્નેટિક નીડલ છે. મેગ્નેટિક નીડલ એટલે શું? મેગ્નેટિક નીડલ એટલે ઓલી ચુંબકીય સોય છે, ચુંબકીય સોય. આ ધ્યાનથી શબ્દ સમજજો હું શું કહું છું એ. ધારો કે અહીંયા એક હું સમતલ દોરું છું. અહીંયા તમારી આ ચુંબકીય સોય છે. આ ચુંબકીય સોય છે, આ જે દોર્યું છે, બરોબર છે. ચુંબકીય સોયમાંથી તમે એક સમતલ વિચારો છો. આને તમારે નામ આપવાનું છે મેગ્નેટિક મેરિડિયન. કેવું નામ આપવાનું છે? મેગ્નેટિક મેરિડિયન. બરોબર છે. આ તમને અહીંયા હું નામ આપી દઉં, મેગ્નેટિક મેરિડિયન. પછી પાછળ હજી હું એક સમતલ લઉં છું. આ પાછળ મેં એક સમતલ લઈ લીધું. આને જીઓગ્રાફિક મેરિડિયન એવું નામ આપો. યાદ કરો ઓલી રીત. અહીંયા આવું હતું, અહીંયા આવું હતું. બે ક્રોસ આ ત્રિપરિમાણમાં છે, આ દ્વિપરિમાણમાં છે. બરોબર છે. આ બે વચ્ચે બનતો ખૂણો છે, આ બે વચ્ચે બનતો ખૂણો છે. એને તમે ડેક્લિનેશન એવું નામ આપો. આ તમારું છે એ જોવો જોઈએ, આ હું જોવો જોઈએ સમક્ષિતિજ છે. આ તમારું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું છે. એના બે ઘટક પડશે, બી હોરિઝોન્ટલ ઘટક, આ બી વર્ટિકલ ઘટક,
અને હોરિઝોન્ટલે બનાવેલો ખૂણો આ તમારું ઇન્ક્લિનેશન ફાઈ છે. સર હજી ન સમજાડું તો આકૃતિ તો હું હમણાં તમને ફેરવીને આપીશ, પણ હું તમને ટ્રીકે આપું છું, ધ્યાનથી સમજો. ટ્રીક સિવાય આ વસ્તુ અત્યારે પોસિબલ નથી. ત્રિપરિમાણમાં ઇમેજિનેશન કરાવવું બરોબર છે, બધા લખી નાખે છે, પણ ઇમેજિનેશન કરાવવું પોસિબલ નથી. ધારો કે આ જે છે આ હું તમને કહું છું, અને હું લખી દઉં મેગ્નેટિક મેરિડિયન. ઓકે, મેગ્નેટિક મેરિડિયનની પાછળ હું આ દોરી દઉં છું. આ જે દોરી દઉં છું આ જિયોગ્રાફિક મેરિડિયન છે બરોબર. આ બે વચ્ચે બનતો ખૂણો એ ડેક્લિનેશન જે ઓલું 11.3 યા 11.5 હતું એ છે ડેક્લિનેશન. હવે જરાક ધ્યાનથી એમાંય જોવો, અહીંયા ધારો કે ચુંબકીય સોય છે, ચુંબકીય સોય આવી રીતની છે. આ સમજો ચુંબકીય સોય એટલે ચુંબકીય સોય છે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. અહીંયા સોય હોય, આ યાદ રાખજો હો, આ સોય હોય, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી દર્શાવે. એને સમક્ષિતિજ એટલે બી ના બે ઘટક પડે, સદિશ રાશિ છે, હોરિઝોન્ટલ હારે બનાવેલો ખૂણો આ ઇન્ક્લિનેશન કહેવાય અથવા ફાઈ કહેવાય. આને તમે નામ આપી દો અર્થ હોરિઝોન્ટલ. આ તમારું વર્ટિકલ કમ્પોનેન્ટ છે તો આ બી વર્ટિકલ કહી દો, અથવા 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 એને ઝેડ અર્થ આવું કહી દો. સર હજી નથી ખબર પડી. મને ખબર છે ત્રિપરિમાણમાં તમને મારે વિઝ્યુલાઇઝ કરવું અતિશય મુશ્કેલ છે. આપણે આ એલેનનું સ્પાઇરલ બાઇન્ડિંગ લીથો છે ને એનો ઉપયોગ કરીએ છીએ. જરાક ધ્યાનથી ફોકસ થઈ અને આ સમજો. આમાંથી કાંઈ નથી ખબર પડી મને એવું છે, ધારો કે તમને સમજાણું જ નથી તો સીધીશ, કાંઈ જ તમારે નથી સમજવું બરોબર. એક એક લીટી સમજાશે. ફોકસ ઓન ધ બોર્ડ. વાર લાગે અમુક વસ્તુને પચાવી, થોડીક વાર લાગે એવું હોય. ધારો કે આ ફર્સ્ટ પેજ છે, આ વ્હાઈટ છે, આ બ્લેક છે, રાઈટ? ઓકે, ધારો કે મેં આ બુકને આવી રીતના બે પાર્ટમાં ડિવાઈડ કરી. સમજો, આખી ઘટનાને સમજો, બાય હાર્ટ સમજવાની ટ્રાય કરજો. આમ છે આ મારી આકૃતિ જે મેં દોરી છે ને આમ છે. યસ, આમ ઉપર નીચે કે એવું કાંઈ નથી. સપોઝ આ વ્હાઈટ છે બરોબર છે, આ વ્હાઈટ છે, આ તમારું મેગ્નેટિક મેરિડિયન છે. કેવું મેરિડિયન છે? મેગ્નેટિક મેરિડિયન. તો અહીંયા લખી નાખું હું આ એટલે શું થઈ ગયું? મેગ્નેટિક મેરિડિયન. ચુંબકીય સમતલ, ચુંબકીય સોય આ સમતલમાં ભ્રમણ કરતી હોય, મેગ્નેટિક મેરિડિયન. ઓકે, આ પાછળ બ્લેક કલરનો પાર્ટ છે. બ્લેક કલરમાં બીજી કોઈ રિંગ નહીં દેખાય, આ બ્લેક કલરનો પાર્ટ છે. તો આ તમારું જીએમ છે. જીએમ એટલે શું દેખાય છે? જીએમ નથી દેખાતું. જિયોગ્રાફિક મેરિડિયન. આ સાંભળો, આ કયું મેરિડિયન? મેગ્નેટિક મેરિડિયન. આ જિયોગ્રાફિક મેરિડિયન. આ બે વચ્ચે બનતો ખૂણો, જો હું આમ રાખું છું, જરાક ધ્યાનથી સમજો, આ બે વચ્ચે બનતો ખૂણો, વેઇટ, આવી રીતનું મેં રાખ્યું છે. આખી ઘટના આમ છે મેગ્નેટિક મેરિડિયન, જિયોગ્રાફિક મેરિડિયન. આ બે વચ્ચે બનતો ખૂણો એટલે જો આ ખૂણો, આ ખૂણો. આ બુક ઓપન તમે આમ રાખો, તમારી રીતે સમજો. આગલું પુઠ્ઠું મેગ્નેટિક મેરિડિયન કહી દો, પાછલું જોગ્રાફિક મેરિડિયન કહી દો. આ બે વચ્ચે બનતો ખૂણો છે એ ડેક્લિનેશન ડી છે. વ્યાખ્યા યાદ કરો. જિયોગ્રાફિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન વચ્ચે બનતો ખૂણો ડી 11.5. એટલે આ 11.5 છે. ડી કેમ રચાણું? તો કે આ મેગ્નેટિક મેરિડિયન, આ પાછળ જિયોગ્રાફિક મેરિડિયન, એ બે વચ્ચે બનતો ખૂણો એટલે આ ડી ડેક્લિનેશન છે. હાલો, ક્લિયર? ડેક્લિનેશન વાળી વાત તમને ક્લિયર થઈ ગઈ છે? ઓકે, આ ઘટના ધારો કે તમને જો ક્લિયર થઈ હોય તો હું તમને એક વસ્તુ હજી ડીપ વસ્તુ સમજાવવા માંગુ છું. જોજો જરા ક્લિયર પહેલા એટલી વસ્તુ. ઓકે, કોની કોની વચ્ચે બનતો ખૂણો આવ્યો? મેગ્નેટિક મેરિડિયન, જિયોગ્રાફિક મેરિડિયન વચ્ચે બનતો ખૂણો ડેક્લિનેશન ડી. એનું હવે આપણે કામ નથી, એ ખબર પડી ગઈ. આપણે ભણવું છે નમન કોણ. તો નમન કોણ ભણવા માટે તમે શું કરવાના છો સાંભળો. એક એક શબ્દ ઉપર ગૌર કરજો. હું કહું એ ધ્યાનથી વ્યવસ્થિત રીતે સાંભળજો. મેગ્નેટિક મેરિડિયન, તો આમાંથી તમારે નમન કોણ સમજવું હોય તો મેગ્નેટિક, ચુંબકીય સોયને મેગ્નેટિક મેરિડિયન
મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ અક્ષ ઉપર સંતુલન. કાંઈ નથી કરવું, જોવો જોઈએ. આ હું તમને જે વસ્તુ કહું છું ને એ સમજજો. આ જે હું બ્લુ દોરું છું સ્પાઇરલમાં રાખીને, આ મેગ્નેટિક મેરિડિયન છે. આ મેગ્નેટિક મેરિડિયનની અંદર ધારો કે આ જે બ્લુ મેં પાર્ટ દોર્યો, આ વર્ડ સમજજો. આ બ્લુ, આ તમારી મેગ્નેટિક નીડલ છે. આ દેખાય છે. મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય સોય. આ ચુંબકીય સોય એટલે આ બ્લુ લાઈન છે ને એ બી છે, ચુંબકીય ક્ષેત્ર છે. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. મેગ્નેટિક મેરિડિયનમાં નીડલ આમ હોય, NS આમ બતાવતું હોય, NS આમ બતાવતું હોય તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી છે. વેઇટ એન્ડ વોચ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી થયું તો બી સદિશ રાશિ છે. સદિશ રાશિ છે તો એના મને બે કમ્પોનેન્ટ મળવાના છે. આ જે મેં લીધું એ બી હોરિઝોન્ટલ કમ્પોનેન્ટ લીધું. જો આ રેડ પાર્ટ છે એ બી હોરિઝોન્ટલ કમ્પોનેન્ટ છે. અને હજી વેઇટ એન્ડ વોચ. આ જે જોવો જોઈએ, આ જરાક કંઈક હાઇલાઇટ કરો છોકરાઓ, જરાક ધ્યાન રાખીને સમજો. મેગ્નેટિક મેરિડિયન છે, એમાં અહીંયા મારી હોકાયંત્રની સોય છે, ચુંબકીય નીડલ છે. આ બી ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. એના બે કમ્પોનેન્ટ પડ્યા. એના કમ્પોનેન્ટ પડ્યા બી હોરિઝોન્ટલ, બી વર્ટિકલ. આ તમને ખબર પડી જ જવી જોઈએ. આ સમક્ષિતિજ ઘટક, આ વર્ટિકલ ઘટક. ક્લિયર? સમક્ષિતિજ ઘટક અને વર્ટિકલ ઘટક. જો ધ્યાનથી સમજજો, આ બી એચ છે, આ બી એચ અથવા આ HE. બી એચ અને HE અને આ બી છે. જોવો જરાક, આ બે ઘટના ધ્યાનથી સમજો. આ બે ઉપર ફોકસ થાવ. આ બે વચ્ચે બનતો ખૂણો, આ બે વચ્ચે બનતો ખૂણો, આ ટપ્પો પડ્યો કોની વચ્ચે? BH અને B. તો આ તમારું BH છે, આ તમારું B છે. આ બે વચ્ચે બનતો ખૂણો, આ બે વચ્ચે બનતા ખૂણાને આઈ ઇન્ક્લિનેશન અથવા ફાઈ કહેવાય. અને ઓલું જો આખું ઓપન હોય આ હોય, અંદર હોય ડેક્લિનેશન. અંદરનો ખૂણો ડેક્લિનેશન. હવે મેગ્નેટિક મેરિડિયનમાં જો આ બધુંય ભૂલી જાઓ. આ ટ્રીક છે. રેડી? આવડી જાય તો ઇનફ છે. આ બે વચ્ચે બનતો ખૂણો, ચોપડીના બે વચ્ચે બનતો ખૂણો એટલે જોગ્રાફિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન વચ્ચે બનતો ખૂણો. ઓકે. પછી મેગ્નેટિક મેરિડિયનની અંદર આવો. આ ચુંબકીય સોય આ બી બતાવે છે. આ બી અર્થ હોરિઝોન્ટલ છે. આ બી આ હોરિઝોન્ટલ, આ વર્ટિકલ. અને અહીંયા બનતો ખૂણો, આ હોરિઝોન્ટલ હારે બનતો ખૂણો છે એ આઈ છે, ફાઈ છે. ઓકે. આટલી વસ્તુ જો તમને ક્લિયર થઈ ગઈ હોય તો બસ, મારે હવે તમને આમાં કઈ સમજાવવાની જરૂર નથી. બીજી હોરિઝોન્ટલ ઘટક હોય BH અથવા HE, તમે જે લખો એ બુકમાં HE લખ્યું છે, હું BH લખીશ. તો એ જેની હારે કોણ બનાવે છે I અથવા ફાઈ, તો તમે અહીંયા લખી શકો B cos I અથવા B cos ફાઈ. આ જે એંગલ છે એ નોટ કરો. એ એંગલ ઓફ ડીપ છે, નમન કોણ છે? ઇન્ક્લિનેશન છે. I લખો તો વાંધો નથી. આ ખબર પડી. આ અર્થ હોરિઝોન્ટલ છે તો BE લખો તો નો પ્રોબ્લેમ. બી વર્ટિકલ સદિશના પોઈન્ટ આવ્યા. હવે એ તમારું થઈ ગયું B cos ફાઈ, આ થઈ ગયું B sin ફાઈ. હવે તમે વિચારો BV અને BH, તો BV અને BH નો ગુણોત્તર લ્યો તો આ તમારું થઈ ગયું B sin ફાઈ, B cos ફાઈ. આ કટ થઈ ગયું તો તમારું સૂત્ર આવ્યું tan ફાઈ BV અને BH. આખી 1.25 કલાકના લેક્ચરની લપ છેલ્લે આ છે. પછી આ બે સદિશ રાશિ છે. મારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જોતું હોય તો બી હોરિઝોન્ટલનો વર્ગ, બી વર્ટિકલનો વર્ગ કરું તો મને આ બધી વસ્તુઓ ફટાફટ મળી જાય. હવે આ બધી વસ્તુઓ છે ને એ તમારી ટેક્સમાં કે NCERTમાં કે દર્પણમાં કે બીજી બધી બુકમાંથી સમજવી થોડીક અઘરી પડશે. તો આ યાદ રાખો. એક્સ દિશાનો ઘટક હોય સમક્ષિતિજ, ફાઈ છે તો BH એટલે B cos ફાઈ, B sin ફાઈ, ગુણોત્તર લીધો tan ફાઈ. આ એંગલ ઓફ ડીપ ગોતવાનું સૂત્ર છે. અને આ સૂત્ર તો તમે મરી ગયા. દિશા ગોતવા માટે યાદ કરો, YM ના છેદમાં એક્સ્યામ, તો ઈ થયું YM ના છેદમાં એક્સ્યામ, BV ના છેદમાં BH. બાકી તો વિઝ્યુલાઇઝ કરવા માટે તો તમારે બહુ ધ્યાન રાખવું પડે, બહુ ઇમેજિન કરવું પડે. આ મેગ્નેટિક મેરિડિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને કહી દીધા છે. વર્ડ સમજો. હજી આની અંદર હું તમને બધા જ પોઈન્ટ બીજા સમજાવું છું, વધારાના જેટલા છે એટલા.
બસ છેલ્લો ટોપિક છે, એક્સ્ટ્રા ટોપિક છે. મારું આજનું કામ તો પૂરું થઈ ગયું છે, પણ થોડુંક સમજો. એક્સ્ટ્રા ટોપિક બોક્સ કરીને તમને એ લોકોએ આપ્યું છે. મેગ્નેટિક ડીપ એંગલની વ્યાખ્યા લખો. મેગ્નેટિક વિષુવવૃત્ત પર ડીપ એંગલ કેટલો હોય? આપણે ચુંબકીય ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જઈએ, આ શબ્દ સમજો. ચુંબકીય ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જઈએ તો ડીપ એંગલ કેવી રીતે બદલે? સાંભળો, આકૃતિ એટલે જ મેં દોરી છે, સિમ્પલ વાત છે. મેગ્નેટિક મેરિડિયન છે. મેગ્નેટિક મેરિડિયનમાં આ સમક્ષિતિજ સપાટી છે, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, આ GM દોરતો નથી, આ તમારું ઇન્ક્લિનેશન છે, આ BH, આ જેટલું છે એ તમને ખબર પડી. બનતો ખૂણો એ કાં નીચે બનતો હોય અને કાં ઘણી વખત ધારો કે નીચે ન બનતો હોય તો ઘણી વખત ઉપર બનતો હોય આ ખૂણો. પણ એની યાર અત્યારે બહુ ચર્ચા નહીં કરીએ, કારણ કે એ જ આપણે ભણ્યા છીએ. હવે આ વસ્તુ સમજો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીની સપાટી ઉપર દરેક જગ્યાએ સમક્ષિતિજ હોતી નથી. એટલે પૃથ્વી ગોળ છે. દરેક જગ્યાએ અહીંયા ઓલું તમે કાલ્પનિક ચુંબક યાદ કરો, દરેક જગ્યાએ ક્ષેત્ર રેખા સમક્ષિતિજ ન હોય. જો અહીંયા સમક્ષિતિજ છે તો અહીંયા સમક્ષિતિજ ન હોય. જો અહીંયા લંબ હોય, અહીંથી ધારો કે નીકળે છે તો અહીંયા સમક્ષિતિજ હોય, અહીંયા લંબ છે. એટલે વિષુવવૃત્ત પાસે સમક્ષિતિજ હોય. રિપીટ, સમક્ષિતિજ એટલે હું જો આ જોવો અને આ જોવો સપાટી. સમક્ષિતિજ એટલે સમાંતર જેવું લખો તોય વાંધો નથી, પણ સમક્ષિતિજ શબ્દ સમજો. કેનેડા પાસેના કોઈ સ્થળોએ ચુંબકીય ક્ષેત્ર રેખા લંબ રૂપે હોય નીચેની તરફ. કેનેડા અહીંયા હતું, યાદ કરો. આ ઓલું કાલ્પનિક S અને N છે. અહીંયા જો અહીંયા સમક્ષિતિજ છે, અહીંયા લંબ રૂપે નીચેની તરફ હોય, આ લંબ રૂપે નીચેની તરફ. ઓકે, પછી તમને કીધું છે વિષુવવૃત્ત પરના કોઈ પણ સ્થળે ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ હોય. તો અહીંયા તમને ખબર હોય તો આ વિષુવવૃત્ત હતું, આ વિષુવવૃત્ત ઉપર આ રેખાઓ સમક્ષિતિજ હોય. કહેવાનો મિનિંગ શું છે? ડીપ એંગલ કેવી રીતે ફ્રાય થાય, મતલબ ગોતી શકાય. તો આ બ્લેક લાઈન છે એ પૃથ્વી છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ B લઈ લ્યો. આ ક્ષેત્ર રેખાઓ રેડ છે, આ ક્ષેત્ર રેખાઓ રેડ છે, એનું ચુંબકીય ક્ષેત્ર બરોબર એ B હોરિઝોન્ટલ લઈ લ્યો. સપોઝ આ અર્થ છે, આ B છે, કાંઈ નો સમજો, એક નામ ન દેવા હોય તો આ અને આ બે જે છે એક કાળી લાઈનનો સ્પર્શક છે, એક આ રેડ લાઈનનો સ્પર્શક છે. આ બે વચ્ચે વાત કરો તો આ ઇન્ક્લિનેશન 0 છે. તો વિષુવવૃત્ત પાસે ઇન્ક્લિનેશન 0 છે. ન ખબર પડી તો તમારી પાસે ઓલા સૂત્ર છે ને, BH બરાબર B cos phi, BV બરાબર B sin phi. આપણે આ વ્યાખ્યામાં હોરિઝોન્ટલ લઈએ છીએ એટલે આ વિચારો, આ વસ્તુને વિચારો. હું શું કહું છું ને ધ્યાનથી સમજો. આ સૂત્ર ઉપરથી સમજી શકાય. હવે અહીંયા બિંદુએ આવો, આ બિંદુએ આવો તો અહીંયા ઉપર તરફ છે એટલે વર્ડ સમજો. અહીંયા ક્ષેત્ર આમ દોરી શકાય અને આનો સ્પર્શક છે. હજી મેં એક્ઝેક્ટ વ્યવસ્થિત રીતે રેડ લાઈન નથી ડ્રો કરી. આ રેડ લાઈન તમે એક્ઝેક્ટ આમ દોરો કરો તો આનો સ્પર્શક આમ આવે તો અહીંયા વિષુવવૃત્ત પાસે તમારો ઇન્ક્લિનેશન 90 થાય. સોરી, ધ્રુવ પાસે 90 અને 0 ઉભા રહ્યો. હજી ઈ ધારો કે નથી ખબર પડતી તો એક કામ કરો, એવી વાત ના સમજાય તો આવું વિચારો. અહીંયા તમારે સપાટી વિચારો, પૃથ્વી સપાટી. અહીંયા પૃથ્વી સપાટી વિચારો, અહીંયા પૃથ્વી સપાટી, અહીંયા પૃથ્વી સપાટી. આ નોર્થ છે ને, એટલે ચુંબકીય સોયનો આ સમજો, ચુંબકીય સોયનો નોર્થ આમ આવે. આ નોર્થ છે, નોર્થ ધ્રુવ છે તો ચુંબકીય સોયનો નોર્થ અહીંયા આવે. અહીંયા તમારો ચુંબકીય સોયનો સાઉથ, અહીંયા સાઉથ આવે. આ વર્ડ સમજો. અહીંયા તમારી ચુંબકીય સોય છે એ આવી રીતે આવે, નોર્થ અને સાઉથ. અહીંયા તમારી ચુંબકીય સોય આવે નોર્થ અને સાઉથ. હવે જરાક ધ્યાનથી વિચારો જોઈએ હું શું કહું છું ને ધ્યાનથી સમજો. આ તમને મેગ્નેટિક મતલબ આ ધ્રુવ છે. આ ધ્રુવ પાસે આ ક્ષેત્ર જોવો, આમ આ ક્ષેત્ર જુઓ, N માંથી નીકળીને S માં જાય. ખબર પડી ને, આ ક્ષેત્ર અહીંયા લંબ છે એટલે અહીંયા તમારું ઇન્ક્લિનેશન 90 થાય. ધ્રુવો આગળ તમારું ઇન્ક્લિનેશન છે એ π/2 થાય, 90 થાય. હવે વિષુવવૃત્ત પાસે અહીંયા જુઓ અને આ જુઓ, આ બે સમાંતર છે એટલે તમારો 0 ડિગ્રીનો કોણ થાય. તો તમે આ બધી વસ્તુ અહીંથી ભણી શકો. B cos phi
વિચારો બી કોસ ફાઈ ફાઈ 0 મૂકી દો તો અહીંયા બી એચ બી કોસ ફાઈ કોસ 0 1 તો યાદ રાખો વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર અર્થ હોરિઝોન્ટલ ના ચુંબકીય ક્ષેત્ર જેટલું હોય BH બરાબર બી. હવે BH બરાબર બી કોસ ફાઈ છે, આમાં તમે કોસ 90 મૂકો એટલે અહીંયા તમારું સમક્ષિતિજ. પણ જુઓ ને હું કહું છું આમ અંદર જાય છે તો વર્ટિકલ કમ્પોનેન્ટ અંદર જાય છે તો વર્ટિકલ કમ્પોનેન્ટ મળશે, હોરિઝોન્ટલ કમ્પોનેન્ટ 0 મળશે. કાંઈ આટલું બધું યાદ ન રહે, આ તો એક્સ્ટ્રા માહિતી છે. સિમ્પલ યાદ રાખો કે વિષુવવૃત્ત પાસે ઇન્ક્લિનેશન 0 હોય, ધ્રુવો પાસે ઇન્ક્લિનેશન 90 હોય. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાઓ તો ઇન્ક્લિનેશન વધતું જાય, મતલબ આમ વધે છે. પછી તમે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ આવો એટલે 90 માંથી 0 થાય તો ઇન્ક્લિનેશન ઘટતું જાય. જો કે આ છેલ્લો ટોપિક તમને ખબર પડે તો જ તમે જોજો, કારણ કે એક્સ્ટ્રા માહિતી તરીકે મેં તમને કરાવેલો છે. બાકી બસ બહુ લોંગ લેક્ચર થઈ ગયો છે. આજના લેક્ચરની અહીંયા જ પૂર્ણાહુતિ કરીએ છીએ. 2 વાર 3 વાર શાંતિથી જોજો. મારે તો ખાલી સૂત્ર જોઈએ છીએ BH નું, BV નું અને tan phi નું. આ 3 સૂત્ર માટે જ મેં આવડી મોટી તમારી હારે લપ કરેલી છે, મતલબ આવડી મોટી વાત કરેલી છે. રેડી? તમારી NCERT માં આટલું નથી આપ્યું. સો થોડુંક આમ ફોકસ થઈને સિરિયસ થઈને આ બધી વસ્તુઓને ગ્રહણ કરો, ટ્રાય કરો, મેક્સિમાઇઝ. બાકી 3 સૂત્ર આવડશે તો દાખલા તો બધાય થશે જ. તો ફરી પાછા આપણે આપણા નવા લેક્ચર સાથે મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ વેરી બેસ્ટ, જય શ્રી કૃષ્ણ.